જલપા, આટલું ધીમું ધીમું કામ કરી તો ક્યારે કામ પતશે? હા, આ થોડા હાથ છે ને ઉતાવળે ચલાવતી જા. આ રોજ ન કહેવાનું હોય આમ કર તેમ કર, એટલી તો ખબર હોવી જ જોઈએ કે ભાભી કહેશે તો ઝટ કામ પતાવી દઈએ. ભાભી હમણાં કામ પતી જાહે, બધું કામ પતી ગયું, ખાલી હંસવારી પોતા જ બાકી છે. હું હંસવારી પોતા બાકી છે? આ હંસવારી પોતા તો છે ને તું પરણી નહોતી આવી ને ત્યારે 7 વાગ્યામાં થઈ જતા. અહીંયા દી અડધો હાથમી જાય ને ત્યાં લગન તો તારા હંસવારી પોતા નથી પતતા. ભાભી પણ હારું વાડીનું કામ હોય છે ને. હા, તે વાડીનું કામ હોય છે તો વાડીમાં આપણે મજૂર રાખ્યા છે, આપણે એકલા નથી કરતા અને જવું પડે. હું જાઉં છું ને વાડીએ. હા, હવારના રોટલા ઘડી આ હંધુઈ કરીને ગઈ હતી, પછી તમારા માથે હું રાખ્યું કામ કે કચરા પોતા વાસણ કપડાં કરી નાખજો, પણ એ નથી પતતા તમારા સમયસર. કપડાં 3 દિવસના ભેગા થયા હતા. હા ભાઈ, હા, બધું હંધુઈ છે ને ભૂલ અમારી જ છે, બધું અમારાથી તો થાય છે. બાકી તમે તો બહુ ડાયા છો, તમે હંધુઈ કરી લ્યો એવા છો. પણ એ બધું જવા દો. જલપાવો, મારે છે ને કેટલાય દીથી તમારી યારે એક વાત કરવી હતી. આજે એ વાતનું છે ને ચોખવટ કરી નાખું. સાંભળો, આ તમારા લગ્નને 1-1.5 વર્ષ થઈ ગયું, બરાબર? પણ કરિયાવરમાં તમારા ભાઈએ જે કીધું તું ને એવું કાંઈ આવ્યું નથી. પણ ભાભી કરિયાવરમાં તો હવે જે આપવાનું હતું એ તો બધું આપી દીધું, અને લગ્નને પણ હવે 1 વર્ષ થઈ ગયું છે. તો ઈ જ કહું છું કે લગ્નને આટલું ટાણું થઈ ગયું. બીજા કોઈ હોય ને તો ઢગલો કરિયાવર દઈ દે, આવું સાસરું મળે ક્યાં? પણ તમારા ભાઈને મને લાગે છે કે બેનને સુખી જોવી નથી ગમતી. હવે આટલું બધું કરિયાવર અમે માંગ્યું નહોતું, છતાંય આ લોકોને દેખાડવા માટે ભાઈ થોડું ઘણું તો દે, પણ એ ન દીધું. ત્યારે અમને એમ હતું કે હલો પરિસ્થિતિ નહીં હોય તો નહીં દે, પણ આ વરદી 1.5 વર્ષ થઈ જાય ત્યાં લગ્ન જો તમારો ભાઈ કાંઈ ન મોકલે તો એને શરમ તો હોવી જોઈએ ને કે બેન દીધી છે મેં ઘરમાં બેન. ભાભી જેટલી પહોંચ હતી એટલું બધું મારા ભાઈએ કર્યું, અને એની બેનને આવડી મોટી કરીને આ ઘરમાં એને વડાવી છે, તો એનાથી મોટો કરિયાવર કયો હોય છે? શું બધા એવું જ કે દીકરીને વડાવી છે, દીકરીને વડાવી છે, પણ દીકરીને વડાવવાથી કંઈ ઘર થોડી ચાલે છે? એટલું તો તમને ખબર હોવી જ જોઈએ, એટલું તમને ભાન હોવું જ જોઈએ કે આપણે બીજા ઘરે જઈએ છીએ તો થોડું ઘણું કરિયાવરમાં લઈ જાય તો સારું દેખાય, એ ઘરનું ને આ ઘરનું. પણ છોડો, આ હંધુઈ ન કરી શકતો હોય તમારો ભાઈ તો મારી પાસે છે ને એનો બીજો રસ્તો છે. રસ્તો? એટલે તમે કયો રસ્તો કહો છો? એટલે હું એમ કહું છું કે જો તમારો ભાઈ કરિયાવર ન દઈ શકતો હોય, એની એટલી પરિસ્થિતિ ન હોય, પહોંચ ન હોય, તો સૌથી સહેલો અને સરળ રસ્તો છે આપણા દેર અશોકભાઈ. એ તો ખબર જ છે, એ કુંવારા છે અને એમના માટે આપણે સોડી ગોતવાની છે. તો એક કામ કરો ને, એને તમારા ભાઈને જઈને કહી દો કે એમના માટે સોડી ગોતી લે, એટલે જો લગ્ન પણ થઈ જાય અને કરિયાવર રૂપે અમે એમ સમજી હું કે તમારા ભાઈએ અશોકભાઈ માટે છોકરી ગોતી દીધી અને એના લગ્ન કરાવી દીધા. લો, આ વાત તો મંજૂર છે ને કે આમાંય તકલીફ છે? ભાભી તકલીફ મને કાંઈ નથી, પણ આ અશોકભાઈ માટે છોકરી મારો ભાઈ ક્યાંથી લાવે? એને થોડી ખબર હોય? લો બોલો, એને થોડી ખબર હોય? તમારા ભાઈને તો કેટલો વાંધો હોય નહીં. જો એક વાત કહું, જલપાવો, કા ઘરમાં કરિયાવર લાવો કા અશોકભાઈ માટે છોકરી ગોતો, આ બે જ રસ્તા છે તમારી પાસે. હવે આ બેમાંથી તમારે કયો રસ્તો અપનાવવો એ તમારા હાથની વાત છે. કારણ કે જો ઘરમાં કરિયાવર ન લાવે તો આમ નહીં ને આમ મદદે તો માણાએ ઊભું રહેવું પડે, પછી ન હાલે. ભાભી આ તમારી ખોટી વાત છે બે. કરિયાવર ન લાવી એટલે એવું જરૂરી થોડુંક છે કે આ અશોકભાઈ માટે છોકરી મારો ભાઈ ગોતે? હું ક્યાં કહું છું કે ગોતીને જ આપે, કરિયાવર આપી દે, થોડું ઘણું તો આપે. અમે ગામમાં કહી શકીએ ને કે અમારી દેરાણી આટલું એના પિયરમાંથી લઈને આવી છે. હું આવી હતી ત્યારે 5 ગાડા ભરીને લઈને આવી હતી, આખું ગામ જોવા ભેગું થયું હતું. અને પછી તમારા લગ્ન વખતે મને પૂછ્યું તો મારે કહેવું પડ્યું કે ભાઈની ફળ નથી ને એટલે ન દીધું, પણ હવે પછી દેહે એમે કીધું હતું તો થોડું ઘણું તો દેવું પડે ને. અને આમ ન દે તો અશોકભાઈ તો છે જ, છોકરી ગોતવામાં ક્યાં વાંધો છે? હવે વિચાર કરી લેજો ને તમારા ભાઈને કહી દેજો, સમજ્યા? પણ ભાભી કઈ નહીં, ભાઈને વાત કરો, હંધાય રસ્તા નીકળશે. વાત કરો. હા, અને છે ને આમ ઢીલું કામ નહીં કરવાનું, ઝટ ઉપાડો કરો
હંસવારી પોતા કરો એટલે કામ પતે ઝટ. હાય સો શું કરશો? આમાં દવા ભરી કે નહીં? વાડીએ લઈ જાવું છે દવા છાંટવા. ના, એમાં બાકી છે. તો ભરી દેવાય ને, તને ખબર નથી આ દવા છાંટવાની છે? મહેન્દ્ર, મારે તમને એક વાત કહેવી છે. હા તો બોલ ને, શું વાત કરવી છે? આ જલ્દી બોલ, પછી મારે છે ને વાડીએ જવું છે. હો હા હસકાશો હું? આ જે વાત હોય કહી દે ને, એમાં ડરવાની શું જરૂર છે? ભાભી એમ કહેતા હતા કે તું કરિયાવર ઓછો લઈ આવી છો ને, તો હવે તારા ભાઈને કે કા કરિયાવર આપે, અને કા કરિયાવર ના આપવો હોય તો એના બદલામાં હા અશોકભાઈ માટે છે ને એક છોકરી ગોતી દે. હા લ્યો, તો ભાભીએ શું ખોટું કીધું એમાં? કે આ તારો ભાઈ તો કરિયાવર આપી શકે એમ છે નહીં? હે તો તારા પરિવારમાં, કુટુંબમાં, મામા માસીમાં ક્યાંક છોકરી હોય તો બતાવી દે, તો આપણે શું છે નાના અશોકભાઈનું થઈ જાય એમ કહેવા માંગતા હોય. બીજું તો શું કીધું હોય? પણ જો મારા પિયરના કુટુંબમાં કોઈ એવી છોકરી નથી કે મારો ભાઈ ગોતી દે. અને ભાભીએ એમ પણ કીધું છે કે જો છોકરી ના ગોતી દેવી હોય ને તો તારા ભાઈને કે કરિયાવર પૂરો કરે. હા તો એમાં ખોટું કાંઈ નથી કીધું મારા ભાભીએ. મારા ભાભી છે ને બોલે ને એટલે છે ને લોઢામાં લીટો હોય. એ જે કાંઈ બોલે હન ધુઈ સમજી વિચારી અને માપતોલ કરીને જ બોલતા હોય. આ કરિયાવર ન આપવો હોય તો છોકરી ગોતી દે નહીં. એટલે છે ને આમાં શું છે ખબર, કે બધું હરભર થઈ જાય કે કરિયાવરના બદલામાં કન્યા એમ. પણ જુઓ તમે સમજો તો ખરી, હા મારા ભાઈની જેટલી ત્રેવડ હતી એટલું હંધુય કર્યું એને, ને હવે તો લગ્નને વરસ દિવસ થઈ ગયું છે. હા તો હવે શેનો કરિયાવર? અને ભાભી મને એમ કહે છે કે હું તો મારા માવતરથી ને બધી વસ્તુ લઈ આવી, પણ એના માવતર તો બધું દઈ હગે એવા છે, તો એવો વધાર થોડોક કરાય. આમાં શું છે સમજવાની જરૂર છે ને મારા ભાભીને કે આ ઘરમાં બીજા કોઈને નહીં. હે સમજવાની જરૂર તારે છે અને તારા ભાઈને છે. આ તું તારા ભાઈને જઈને કહે ને કે ભાઈ મારા હાહરિયામાં મારા જેઠાણી મને આવું કહે છે, મારો ઘરવાળો આવું કહે છે, એટલે એને વાત માનવી જ પડશે. કાં કરિયાવર આપો, હે આ ખૂટતો હોય, અને કાં પછી કન્યા ગોતી જો. આમાં કાંઈ નવું નથી. હે આ બેયનું છે ને પલડા ક્યારે હરખા લાગે ખબર? કે એક બે પલડામાં હરખું વજન હોય ને ત્યારે. અત્યારે જો આમ છે, હે અમારું પલડું ઊંચું છે અને તારું હેઠું છે. હા જ્યારે તું આપને કરિયાવર ત્યાં હરખા પલડા થાય. પણ જો હા મારા ભાઈને આ વાત કરીને હું એને દુખી કરવા નથી માગતી. અને દુનિયાનો કયો ભાઈ એવો હોય અને કઈ બેન એવી હોય કે જે બેન એના ભાઈને વાત કરે અને એનો ભાઈ પુરવાર ના કરે? એ તો માથે દેણું કરીને પણ પુરવાર કરે. પણ હું એવું નથી ઈચ્છતી કે મારો ભાઈ કોઈ ઉપાધિમાં આવી જાય. અરે કરિયાવરની વાત છે ગાંડી, આ તું કેવી વાત કરશો? આ દુનિયામાં છે ને એવા એવા શૂરવીરો થઈ ગયા છે. આ તો ભાઈ બહેનની વાત છે. અજાણી સ્ત્રી માટે લોકોએ માથા કપાવી દીધા છે. આ ઈ ધરતી છે, સમજ પડી તને? એટલે આ તો હગી બેનની વાત છે. આ લેણું કરવું એ ક્યાં મોટી વાત છે? 2-5 લાખ રૂપિયા તો ગમે ત્યાં મળી જાય. મંડળી ઉપાડી લે, હે આ કોક પાસેથી ઉસી પાસીના વ્યાજના લઈ લે, એમ કરીને કરિયાવર દઈ દેવાય. હું એમ કહું છું કે આપણા ઘરમાં ક્યાં કોઈ વસ્તુની કમી છે કે તમારે હજી કરિયાવરની જરૂર પડે છે? કમી નથી એમ? અરે આપણા ઘરમાં હું તો કહું કાંઈ કમી નથી. હે પણ આ બધુંય છે ને તારા ભાઈના ઘરેથી જ કાંઈ આવ્યું નથી. હે આ તારા ભાઈને જ સમજવું પડે કે મેં મારી બેનને ઓછું આપ્યું છે. આ એનું હાહરિયું છે ને જરાક મોભાદાર છે, ખમતીધર છે, એટલે એને આ બધુંય ઓછું પડશે. આ વિચારવાનું એને હોય, આ અમારે નહીં. પણ તમારે ભાભીને સમજાવવા જોઈએ. એની બદલે તમે મને સમજાવો છો. હા તમે તો મારા ધણી છો, તમે તો મને સમજો. હું સમજુ છું, તને સમજુ, તારા ભાઈને સમજુ, અને સૌથી વધારે સમજવાનું છે ને મારે મારા ઘર માટે હોય. કારણ કે મારો નાનો ભાઈ છે ને હજી કુંવારો છે. હે આ જો લગ્ન જોગ થઈ ગયો અને 2-5 વર્ષમાં લગ્ન નહીં કરાવીએ ને તો લોકો પછી એને કુંવારામાંથી વાંઢો કહે. એટલે વાંઢો કહે ને એ પેલા તારી ફરજમાં આવે કે તું આ ઘરમાં દેરાણી લઈ આવી દે. પણ એવું થોડુંક હોય છે. હા તમે તો
દેર ભોજાઈ એકને એક વાત લઈને બેઠા છો. થોડુંક તો સમજો તમે. સમજી ગયા, અમે સમજી ગયા. આ એકની એક વાત અમારે કરવી જ નહીં. પણ આમાં શું છે ખબર કે જો નો વાત કરીએ ને તો તમારા ભાઈ બહેનના મગજમાં કઈ ઉતરે નહીં. એટલે 100 વાતની એક વાત, જાજી વાતના ગાડા ભરાય. હે કરિયાવર કા કન્યા. હું એકલી બબડસ તો બને ઢાંકણું નથી ખોલતું, દાડ્યું નાખ. હાલે આ આગી ધોયેલી છે પાછી ધોવીશ તારે? આ ધોયેલી તો છે. હાલે હવે એ ઘડીક તું મૂક પછી ધોઈ નાખજે, મારે કામ ધોબી થાય. અરે મારે વાડીએ જવું છે બાપા, તું મને અહીંયા 2 જણાનું કામ કેટલું હોય તો તું હામી તાર જવાબ દેશો. ઘરે તો ખબર પડે આયા કોક દી કોઈ વાકા ઓળો ને ઘર કામમાં તો ખબર પડે 2 જણાનું કામ કેટલું હોય. તો હું ખેતર કામ કરું છું હો. તો હું હારો ખેતર કામ કરું છું હો. તમે ખાલી ખેતરનું એકનું જ કરો છો, હું તો ઘરનું કરું છું. તમને રાંધીને ટાંડાના ખવડાવું, ઘરે આખું હાસવું છું. તો હું કામ કરું છું ને, તું આ રાંધશો હું ખાતો નથી. હે ઉપકાર નથી કરતા, તમારો પેટ પૂરવા હાટો તમે ખાવ છો. હા તો તું રાંધ. ખાતા નહીં, કરતા જ નહીં મને મદદ તમ તારે, બસ કરતા જ નહીં. અરે આમ તો હું તો મજાક કરું છું. ખાવું તો પડે જ ને ગાંડી, ખાધા વગર થોડું જીવી કે. હે ખાવું તો પડે જ ને. હા બોલો શું કામ છે? હું તમને ઊભી કરી, મારે જે ઉટકવાનું બાકી છે. હવે પછી ઉઠકા કરજે, નકરું કામ કામ કામ. અહીંયા ઘરવાળો બાજુમાં ઊભો છે તો માણા 2 ઘડી પ્રેમથી વાતું કરે ને આ વાસણમાં પડી છે. લ્યો એ વાત સાચી. હા તમારે મારે પ્રેમથી વાત જ કરવી છે ને, તો હરવાર કામ કરાવો ને. આપણે 2 માણા કામે કરીએ, પ્રેમથી વાતો કરીએ ને વેલા નવરાઈ થઈ જાય. લ્યો ઈ કરવા જેવી વાત છે. શાંતિ રાખ, શાંતિ રાખ. આ કામ છે ને બાયુનું છે, આદમીનું નથી. હો તો ખેતરનું કામ એ છે ને આદમીનું છે, બાયુનું નથી. તો એ બાયુ હારે આવે છે ને, આખા ગામમાં હંધાઈની બાયુ હારે ખેતર જાય. તો બધાની બાયુ જાય તો આપણે જવું પડે ને. પછી જ કહું કે એ આદમીનું કામ છે. તો હું તને ક્યાં કીધું તું ખેતર આય? તું દોઢી થશે. ખેતરે નહીં આવવાનું મારે. અરે એમ નથી કેતો, એમ તો આવવાનું જ હોય. આ તો ખાલી એમ કહું, હું તને કહેતો ના નથી. ના ના ના, તમે જ કીધું ને કે તારે ક્યાં ખેતર આવવાનું, તું દોઢી ની થાસ. તો આજથી હું ખેતર નહીં આવું, હું ખાલી ઘરનું જ કામ કરીને આરામ કરી જલસા કરી. હા હા તો મને 3 કલાક હુવા મળશે. સારું તમે સાવ ખેતર હુસઈને હુઈ સાવ તો રૂમમાં. આવું છે ઉભી રહે. હુવા વાળી આ ખેતરમાં કેટલું કામ પડ્યું છે ને તારે હુવું છે? હે આવી ગયા લાઈન ઉપર? આવી ગઈ તમારી બુદ્ધિ ઠેકાણે? અમારે તો બુદ્ધિ ઠેકાણે જ છે, પણ તને ખબર ન હોય કે આ ઘરવાળો વાડીએ જતો હોય ને તો ઘડીક છે ને એને વળાવવા માટે એની પાસે ઊભું રહેવાય. હું જાઉં પછી તારે કામ જ કરવાનું. હું થયું પણ તમે તો કીધું ઘરવાળાને વળાવવા માટે ઊભું રહેવાનું, તો તમને વળાવું છું, બીજું કાંઈ નથી કરતી. એ હું હારે નથી જાતો તે તારે રોતા રોતા વળાવવાનું. તો એવું ના કહેવાય કે ઘરવાળો પ્રેમથી જાય ને તો એને પ્રેમથી આવજો એમ કેવા ઊભું રહેવાય. તો કે વળાવાય એટલે મને એમ કે તમે જતા આવીશો મહિનો દી માટે એટલે ઘડીક રડી લઉં એમ, બીજું કાંઈ નહીં. જો આ તું છે ને હવે નાની નથી, તારા લગ્ન થઈ ગયા છે, કાલ સવારે છોકરાએ થઈ જાય એટલે તું છે ને આ બાળપણમાંથી બહાર આવીને થોડીક મોટી થા ને તો સારું. હું મોટી જ થઈ ગઈ છું એટલે જ હંધી જવાબદારી લઈને બેઠી છું. હંધી જવાબદારીનું ભાન છે. હવે તમારી હારે 2 ઘડી ગમત નહીં કરું તો કોની હારે કરવા જાય ઈ કયો મને. ઈ વાત હાચી હો, ઈ તારી વાત હાચી. પછી હું તો હાસું જ બોલું એટલે તો કહું કે હું તો મોટી થઈ ગઈ, મારામાં તો બુદ્ધિ છે પણ આ તમારામાં જ બુદ્ધિ નથી એટલે તમારા મગજમાં કઈ સારું સારું આવતું નથી. આ મને લાગે છે આ તાર માં છે ને તારી વખતે બહુ હરખાઈ ગયા છે હો, એટલે તું પટ ના હરખાઈ ગયા એટલે આવી બુદ્ધિશાળી છોકરી આવી. એટલે જ આ 2 આટા ઓછા આવ્યા એમ કહું છું. જ્યારે હોય તે રમત કર્યા નાના છોકરાની જેમ. કાંઈ નહીં, બોલો હાલો કામ હોય બોલો, રમત ગઈ ઘેર હાલો. કામ કાંઈ નથી. હું એમ કહેતો તો કે આ ઘરવાળો જાતો હોય ને તો ઘડીક એની સરભરામાં રહેવાય. તમે જ મને હવારમાં કીધું કે વહેલી નવરી થઈ જાય તારે મારે ખેતર આવવાનું છે એટલે હું ફટાફટ કામ કરીને નવરી થાવ છું.
અને પોતે ને પોતે પાછા મને કે ઘરવાળો થાય તો પ્રેમથી વડાવાય. તમે નક્કી કરી લ્યો કે મારે ખેતર આવવાનું ઘરે રહેવાનું છે. નહીં નહીં ખેતર જ આવવાનું છે પણ હું ભૂલી ગયો તો હા તને કીધું હતું ને તો શાંતિથી ફટાફટ કામ કરવા દેતા હોય તો મને. હા એ વાત તારી હાચી હો. હવે તમે મને આ ખોટી કરી અડધી કલાક. હવે હજી મારે પાણી ભરવા ગોળા ભરવાના બાકી છે, નથી પોતું મારવાનું બાકી છે. પોતું મારો તમે હું ગોળા ભરું ના ખામડા એટલા પૂરા કરી નાખું. હાલો હા કરી નાખો. હાલો પોતું મારો હાલો. અને હવે મને વેલી નવરી થવા દ્યો. ક્યારના રોકીને બેઠા છે હાવ મને કલાકથી. લાય પોતું. કામ ના હોય ને પોતું લાય. જો આમે પડ્યું લઈ ગયો પાડી ઉપર. તમારે શું કામ હતું ઈ કયો ને. મારે કામ હતું કે આ બીજી બત્તી લઈ જવાની હતી એટલે એ ગોતી દેજો એટલે આજ સાંજે લઈ જાવ. હાલો ગોતી આવી તો. હા પણ ગોત્યાઈ દેજો પછી. પણ પેલા મારી વાતનો જવાબ આપો. તમે હાવ આમ હોટલ મોઢે જવો. મેં કોઈ દી તમારું મોઢું આવું જોયું નહોતું. પૂછ્યું છે મને વાત કરશો ભાભી? છો તમે મને ભાઈ માનો કે દીકરો માનો, જે માનતા હોય જે વાત હોય એ મને કહો. પૂછ્યું છે કોઈએ કંઈ કીધું છે? મારા ભાઈએ કંઈ કીધું હે? અશોકભાઈ, હા આ રીચા ભાભી મને એમ કહે છે કે તું કરિયાવર ઓછો લઈ એવી છો ને, હા તો તારા ભાઈને કે હવે તારા લગ્નને વરસ દિવસ થઈ ગયું છે તો કરિયાવર હવે કે આ પૂરો પાડે. અને જો કરિયાવર ન કરી શકતા હોય ને તો તારા ભાઈને કે એના કુટુંબમાંથી ને આપણા અશોકભાઈ માટે છોકરી ગોતી દે. અને છોકરી ન ગોતે તો કરિયાવર આપે. હવે તમે જ કહો અશોકભાઈ, આમાં હું શું કરું? મારા ભાઈની તો હવે એટલી બધી હેસિયત નથી કે હવે એ કરિયાવર આપે. અને છોકરી પણ ક્યાંથી ગોતી દે ના હોય તો. સાચી વાત છે તમારી. તમારા ભાઈને એ તો બિચારા હાવ ગરીબ છે એટલે કરિયાવરની વાત જ ક્યાં છે. પણ આ વાત રહી છોકરીની તો આ તો ખોટું કહેવાય ને કે કરિયાવરમાં એ છોકરી ગોતવાનું કહે છે. પણ આવી રીતે છે ને ભાભી ભાંગી ન જવાય. એને છે ને આમો જવાબ દેવાય. સમજે? તમે છે ને આવ ભોળા જવો. અશોકભાઈ, આમાં જવાબ આપું ને તો મારા ભાઈના સંસ્કાર લજવાય. મને મારા ભાઈએ એવી શિખામણ નથી આપી કે વડીલોની સામે બોલવું. નો બોલાય વડીલ સામે. હું માનું છું કે વડીલ સામે છે ને કોઈથી ન બોલાય. પણ કાંઈક ખોટું થતું હોય તો પછી આપણે ગમે એને કહીએ, ભલે વડીલ હોય. આવી રીતે ખોટી રીતે સહન કરવું એ પાપ છે હો. આમું તો બોલવું જોઈએ. ભાભી તો ઠીક, પણ હા તમારા ભાઈએ મને નથી સમજી શકતા. હા એને વાત કરી તો એ પણ એમ કહે છે કે આ ભાભીની હંધી એ વાત હાસી છે. હા ભાભી જો કેટલો બધો કરિયાવર લઈ આવ્યા છે તો તારે લઈ આવવો પડે ને ઈ કે. પણ ભાભીના માવતર તો રૂપિયાવાળા છે ને અશોકભાઈ, તો મારે તો એને થોડોક મારો વદાડ કરાય. નોશ કરાય ને વધાર. હા મને તો એક વાતની નથી ખબર પડતી કે ભગવાને આપણને માણસ બનાવીને મોકલ્યા હોય ને તો એકવાર માણસ બનીને જીવી લેવાય. આવી રીતે આ ખોટી રીતે બીજાને હેરાન કરે છે તો આ બધું તો ખોટું જ છે ને. આ ઉપર વાળો બધું જોતો હોય હો. આપણે ભલે અડધા માને છે અડધા નથી માનતા કે ભગવાન છે નથી, પણ ભગવાન છે જ. એનું કારણ આ તડકો છે, વરસાદ છે, આ બધું કોણ કરે છે? ભગવાન જ. પણ ભાભી આજ મને બહુ દુઃખ થાય છે. મને તો એમ થાય છે કે હું આ ધરતીનો છે ને ભાર છું. મારા કારણે મારા ભાભીના એકમાં આહુડા આવે છે. ના અશોકભાઈ, આવું હું કામે તમે વિચારો છો? હા તો મારા જ નસીબ ખરાબ છે કે ભગવાને મારા નસીબમાં આસુડા લખ્યા છે. નહીં, અહીંયા તમે ખોટા છો. તમે એક વિચાર કરો ને, આ ઘરમાં હું ન હોત ને તો છે ને તો આ વાત આવત જ નહીં ને. ખાલી કરિયાવરની આવત
પણ કરિયાવરની વાત પતી જાત. તમારા ભાઈ એકવાર અહીંયા આવીને સમજાવે તો કરિયાવરની વાત પતી જાય. પણ આની પાસે છે ને એક બીજી વાત આ પડી છે મારી, એટલે બધુંય થાય છે ને. ના અશોકભાઈ, આ તમે શું વિચારો છો? જુઓ, હું છે ને અત્યારે વલ્લભ કાકા ત્યાં જાઉં છું. અત્યારે તો ભાઈ ભાભી નથી ઘરે, પણ હું અત્યારે ત્યાં જાઉં છું, થોડુંક કામ છે ને, એટલે પણ આવીને હું ભાઈ ભાભીને બધુંય કહીશ. જોયું ને મેં કેવી માંગણી કરી. હવે ઓલી એના ભાઈના ઘરે જહે રડતી રડતી, ભાઈ કરિયાવર દે, નહીતર અશોક માટે છોકરી ગોતી દે. મને તો ખબર જ નહીં બુદ્ધિ તારામાં છે. તમે મોટા ભાઈ ભાભી તમારામાં બહુ બુદ્ધિ છે. કા હું થયું અશોકભાઈ, આવું હું કામ બોલો? અને તમને તો ખબર જ છે ને તમારા ભાઈ ભાભી ખરેખર બુદ્ધિશાળી છે, કાંઈ ઘટે એમ નથી. અને હન ધુઈ બરાબર થઈ જાય. પણ જે વાત છે એ તો બોલો, શું વાત છે? કઈ વાત છે કે જે લઈને તમે આવ્યા છો કે અમે બહુ હોશિયાર છીએ? કયો તો. જલપા ભાભી હું કામ હેરાન કરો છો? પેલા તો હું ઈ પૂછું છું, હેરાન ક્યાં કર્યા છે? અરે તમે નાના છો, તમને કાંઈ ખબર ન પડે. એને હેરાનગતિ ન કહેવાય, એને માંગણી કહેવાય. માંગણી માંગણી પણ આવી કઈ માંગણી હોય હે? કરિયાવરમાં તમે મારી મારી માટે છોકરી માંગો હે? જવાબ આ મોટા ભાઈ તમે હોતી હારો હે. લે હું તો અમુક નાને શાબાશી આપું છું તાર ભાભીને. તો કે તમારા મોટા ભાઈ અને ભાભી કેવા કામ કરે છે. અસ્કા ભાઈ, તમને કાંઈ ન ખબર પડે. જો કરિયાવર ન આપી શકે એનો ભાઈ, તો તમારા માટે અમારે છોકરી તો ગોતવાની છે, તો છોકરી ગોતી દે. અને છોકરી ગોતી દેવામાં કયા રૂપિયા ખર્ચાઈ જવાના હે? આવી કઈ માંગ હોય? તમારા બધું ખોટું છે, તમને કહી દઉં છું. ખોટું હાસું ઈ અમને નથી સમજ પડતી. અમને એટલી સમજ પડે છે કે અમે જે કાંઈ કરી રહ્યા છે ને એ હંધુય બરાબર કરી રહ્યા છે. તમે મારું સારું જ ઈચ્છો છો, હમ મને ખબર છે, બરોબર. પણ હાવ કઈ આ જલપા ભાભી પાછળ થોડું પડી જવાય આમ. પાછળ છોડી પડ્યા છીએ અમે તો, એમની આજુબાજુ અને આગળ પડ્યા છીએ કે આ કરવાનું છે, કરવાનું છે ને કરવાનું વાઘ છે. છે ને એમાં ઈ અશોક તારો હાસી વાત છે સમજ્યા? વાઘ છે ને તારો જ કહેવાય. મારો હા, કેવી રીતે? તો આ પૂછે તને પેલા કેમ નો આલે? પેલા જો કીધું હોત ને તો અત્યારે કન્યા આવી ગઈ હોત, આજકાલના લગ્ન થઈ ગયા હોત. ઈ વાત હાચી હો તમારી. અસ્કાભાઈ ના લગ્ન અટાણે તો થઈ ગયા હોત. આ વર દોઢ વર રાહ જોયું, એટલી રાહ જોવાની જરૂર જ નહોતી નહીં મારે. હા, મને તો આ મગજમાં જ હોય ભાઈ. હે મોટા ભાઈ, એક વાતનો મને તમે જવાબ આપજો. કઈ વાત તો? જ્યાં ઉનાળે સપ્તાહ બે આવવાની હતી ત્યારે તમે મને કહેતા હતા કે કેટલી તારીખે સપ્તાહ બે આવવાની જરીક કે છે ને અમારે બે ને સાંભળવા જવાનું. તો એ મને બહુ ખુશી થતી. ત્યાંથી તમે આવું શીખીને આવ્યા છો હે? જરીક એ બધા વિચાર લાવો ને તમારા મગજમાં. ને આ સપ્તાહમાં એમ કહેતા હતા કે હોવ એટલે છે ને દીકરી જ કહેવાય, તો આને દીકરીની જેમ રાખો. તો દીકરીની જેમ જ તો રાખીએ છીએ હે, માવજત તો કરીએ છીએ. અને તમે તમારા મોટા ભાઈને નથી ઓળખતા? અમે તો હંધાઈનું હારું વિચારીએ છીએ. જો મહેન્દ્રભાઈને પરણાવ્યા, હવે તમને અમારે પરણાવવાના. ભગવાને અમને તો દીકરા દીધા નથી કે અમારે એની ચિંતા કરવાની હોય. હું તે તમને મારા માવતર જ માનું છું. હા તો ઈ જ કહું છું. પણ છે ને આ વાત છે ને મને જરીક કઈ ગમતી નથી, એટલે તમે આવું કરો. તમને ગમે કે ન ગમે, અમને ઠીક લાગે એ અમે કરશું. આ ક્યાં ના સવાલ કરે જાવ છો? હું ને તમારા મોટા ભાઈને જે ઠીક લાગે ને એ કરશું. એના ઉપર કઈ દુઃખના પહાડ નથી દોડી પાડ્યા. તો ભાભી તમે સાંભળી લ્યો. ધીમે બોલો. તો નમસ્કાર, તારી ભાભી છે હો. ભાભી તો પછી નરમ અવાજ કરજો. પેલા તો માં માનું છું, પણ ઈ જ મને પેલા શીખવાડતા કે જ્યાં પણ ખોટું થતું પણ ઈ જ મને સમજાવતા કે જ્યાં ખોટું થતું હોય ને ત્યાં તમતાર બોલવાનું. આજે હાસી વાત છે ને, ખોટું થતું હોય ત્યાં બોલવાનું જ હોય. તો પછી બોલવાનું જ હોય. ખોટું થાય ને આયે ક્યાં ખોટું થાય છે? આયે તો જે થાય હાસું જ થાય છે. એક તો તમારા ભલાઈની વાત કરવાની ને એમાંથી તમારે અમારી ઉપર જ તૂટી પડવાનું. મારી ભલાઈ નથી કરવી હવે. તું કેમ છો? અરે ને લોકો ગામવાળા અમને પૂછે છે કે તમે છે ને મોટા ભાઈ ભાભી છો, એના મા બાપ સમાન કેવા સમજ્યા? એટલે તમારે એને ઘરે બારે કરવો પડે. આ તમારી ભૂલ કહેવાય. લોકો અમને ઠપકો આપે છે, તને કોઈ કે કહેવા નહીં જાય કે તું તારી માટે છોકરી ગોતી લે, એમ કહેવા તને નહીં જાય, અમને કહે. જલપા ભાભી છે ને હોતા હતા. આ તો હારું થયું એની પાસે ગયો ને સામે રાખ્યા મેં. પણ તો તારે કહેવાય ને, જો તમારે રોવું ન હોય તો કન્યા ગોતી દો. તમારા ભાઈને કયો અથવા તમે કે મગજ દોડાવો. કન્યા કરો છો. હે જો કદાચ છે ને ભગવાને છે ને મારા
મારા જીવનમાં છે ને છોકરી નહીં લખી હોય એવું માની લ્યો ને મારે નથી લગ્ન કરવા હું કામ નત કરવા હું કામ લગન નત કરવા અને લગન થઈ રહ્યા છે આ છોકરી ગોતી દે હંધુય થાય તમે છે ને થોડી ધીરજ રાખો ધરપત રાખો અહીંયા મોટા છીએ અમે છે ને તમારા કરતા વધારે દિવાળી જોઈ છે તો તમે એને છોકરી ગોતવાન કયો છો માસીને ને એને કયો ને અને તમે ફઈને કયો ઘર ભેગો થાય. વાડી ભેગો થાય વાડી ભેગો થાય યાર નો મગજ ગરમ કરે છે તમે તારે ક્યાંય બોલવાનું નથી અમે કેવી ઘોડે સડી જા એટલે સડી જવાનું અમે કેવી ચાર ફેરા ફરી લે એટલે ફરી લેવાનું અમે કેવી કંસર ખાઈ લે એટલે ખાઈ લેવાનું બસ બીજી કાંઈ વાત નહીં જા નીકળ એક શબ્દ બોલતો નહીં હવે જા કીધું ને ભાઈ તને લે મહેન્દ્રભાઈ હા દિનેશભાઈ કેમ છે આ કેમ આજકાલ તમારા તો દર્શન દુર્લભ થઈ ગયા કઈ દેખાતા નથી અમે કંઈ બોલતા નહીં મારે થોડીક એને હારે વાત કરવી છે મોટા ભાઈ હું તમારે હારે છે ને વાત કરવા આવ્યો છું મેં ઓલે પણ ગયો તો ન્યાય નહોતા ત્યાં ન્યા દિનેશભાઈ મળી ગયા સમજ્યા હું તમને એમ કહું છું કે આ મોટા ભાઈ ને ભાભી જવો ને મારા ભાભીની વાહે પડી ગયા છે કેમ વાહે પડી ગયા કઈ હળ નથી વસ્તી વાંધો નહીં પછી ભેગા થાય જો એલા વરસાદ આવે એવું છે દિનેશભાઈ તાપડા બાપડા ઢાંકજો ડુંગળીને એ તો ડુંગળીને તાપડા ઢાંકી દે પણ આપણા ઘરમાં જે આ બધું થાય છે ને ત્યાં તાપડું ઢાંકવાની જરૂર છે આપણું ઢાંકવાની જરૂર છે તારી ભાભીની વાહે પડી ગયા છે આ કઈ હળ હુજતી નથી કે કહું છું ને કે હાલ શું કે છે હ, મોટા ભાઈ તમે અહીંયા હાથ રાખ્યો ને મને બહુ ગમે છે કે મારો ભાઈ મારી હારે ઊભો છે હારે જ ઊભો છું જોની આ થોડુંક આમ જો અડધા ફૂટનું વેળું છે હા પણ આવું છે ને આપણી પત્નીને લાગવું જોઈએ કે પતિ મારી હારે છે તે હારે શું તારે ભાભીની આ લગ્ન કરીને લાવ્યો હે અને આ વરસ દોઢ વરસ થવા આવ્યું હે આ હારે શું ને મેં ક્યાં ને કોઈ દી મારઝૂડ કરી હે તો એક ટપલી અડાડી હોત કે ટપલી નથી મારી તો પણ આ મોટા ભાભી રહ્યા ઈ એને કેટલા હેરાન કરે છે તમને ખબર છે મને તો કાંઈ દેખાતું નથી ભાઈ હેરાન કરે હવે આ તને કેમ એવું લાગે કે હેરાન કરે છે અરે આ કરિયાવરનું કીધું તું બરોબર તો કરિયાવરમાં એ મારી હગાઈની વાત કરે છે કે આની આટલું તમારે જ દીકરી ગોતી દેવી અરે ભગવાન અરે તો ગોળ ગોળ વાત શું કામ કરશો સીધે સીધું કહી દે ને આ વાત હાલે છે ને આવી રીતે તને એવું લાગે હેરાન જો ભાભી જે કરે ને હે એ આપણા વડીલ કહેવાય માના ઠેકાણે છે જે કાંઈ કરે ને એ સમજી વિચારીને કરતા હોય તને ભાભીની તો ખબર જ છે ને કે અત્યાર સુધી જે કાંઈ એને પગલાં લીધા એ છે ને સમજી વિચારીને લીધા હોય એટલે તારા માટે સારું જ વિચાર્યું છે કાંઈ ખોટું નહીં મને મારા હાટું સારું કરે છે ને જરી કંઈ નથી ગમતું મારે કારણે આ મારી ભાભીને કેટલા હેરાન કરે છે એ તમને ખબર છે કેવા મેણા બોલે છે મારા ભાભી છે ને એ આખો દી રોતા જ હોય તો હું એમ કહું છું કે જરીક મોટા ભાઈને ને ભાભીને સમજાવો ને અને તમે જરીક મારા ભાભીને સાથ આપો મારા ભાભીએ મને બધી વાત અત્યારે ભાભી જે રોવે છે ને એ એના ભાઈના ભૂલને કારણે રોવે છે આમાં મારો કે આપણા ભાભીનો કે ભાઈનો કાંઈ વાંક નથી આમ જો હું એમાં એના ભાઈનો શું વાંક છે અરે એને કરિયાવર નથી દીધો આ જોતો છો ને આપણે એટલો કરિયાવર એને આપ્યો જ નથી અરે દુનિયામાં છે ને લક્ષ્મીથી મોટો કરિયાવર એ કંઈ નથી આ લક્ષ્મી આપણી ઘરે આવી મારા ભાભી પછી આપણે કેટલું સારું થઈ ગયું છે તમે એ વિચારો ને આથી લક્ષ્મી ઘરમાં આવી ગઈ પણ એ ઘરમાં હારી લાગે ને હે લક્ષ્મી આ ગામમાં છે ને કરિયાવર દેખાડવાનો હોય આ ઘરમાં આવીને એ વહુને ન દેખાડવાની હોય એટલે કરિયાવર આપીએ કેમ નથી મારો હાળો એટલે ભાભીએ એમ કીધું કે આમ જો આ ખીચડીમાં ઘી ઢોળાઈ જાય ને તો ખીચડી ખાવાની મજા આવે એટલે તારી હાટું શું છે કે કન્યાની માંગણી કરી આ બધી વાતમાં હું તને જો કહું છું તું હજી નાનો છો આ વ્યવહારની દ્રષ્ટિએ જોવા જાય ને તો ભાભી ભાઈ અને હું એકદમ હાસા સહી આ તારી હાટું છે ને કન્યા મળી જાય ને આમ જો આ કેવા કેવા સપના જોયા છે આ ગામમાં ધામધૂમથી તારો વરઘોડો કાઢીએ આખા ગામમાં અરે ગામમાં તો તું કે પંથકમાં તારું નામ બોલાઈ જાય મારે નામ નથી બોલાવવું એવી રીતે સમજ્યા તમે મારે નથી બોલાવવું અને બીજી વાત એ કે આવી રીતે હેરાન મારા ભાભી થાય છે તોય તમને કાંઈ અસર નથી થતી
અસર શું થાય એમ અહીંયા જે કાંઈ હેરાન થાય છે મેં કીધું એમ એની ભૂલે હેરાન થાય છે અને આપણા ઘરમાં જે કાંઈ હાલે છે ને એ હંધુય બરાબર છે એટલે માથું મારવાની તારે કાંઈ જરૂર નહીં. તું નાનો છો ને તો નાનો થઈને રે. સમજદારીના પોટલા છે ને મારા માથે ન મૂક, ખબર જ છે મને. ના ના, હું તમને અહીં શિખામણ આપવા નથી આવ્યો. તો શું કરશો? હું એમ કહેવા આવ્યો છું કે કોઈના અહીંયા આત્મામાં દુઃખ થાય ને એવું થતું હોય ને તો તમારે અટકાવવું જોઈએ. એ તમારી પત્ની જલ્પા ભાભી કેટલા આવ ભોળા છે બિચારા. આ તો એ હારા છે કે હજી આપણા ઘરે છે, બાકી એટલા હેરાન બીજાને કોકને કર્યા હોય ને તો એ ઘરની બહાર નીકળે. આ તો પણ ભલે ને વહી જાય. મારે તો એક જ નિયમ છે આપણા ઘરનો, ભાભી ભાઈ અને હું જે કહું ને કાં કરિયાવર અને કાં કન્યા. આમાં જો વૈશમાં બોલ્યો ને તો પછી હું ભૂલી જાય કે તું મારો નાનો ભાઈ છો. એટલે હવે શિખામણ દેતો ને હાલ વાડી ભેગો થા. જા હાલ બીજી વાડીએ જા. આ પાધરની વાડીએ કામ પતી ગયું ને, આ તો ઓલી વાડીએ વયો જા. હાલ માળમાં વયો જા. મારો બેટો એના હાટું સારું વિચારીએ છીએ તોય જોઈ નથી શકતો. લે શિલ્પાબેન, આવો આવો. કેમ છો? મજામાં? અને હા, પેલા એ કયો કે અચાનક કા ભૂલા પડી ગયા તમે? હા, મજામાં છું. તમને કેમ છે ભાભી? હા, મને હું વાંધો હોય જોવો. હા, લીલી પીળી થઈને ફરું, મને કઈ વાંધો એવું લાગે આ તમારા ભાઈના રાજમાં. બોલો. પણ આ અચાનક ક્યાં આવ્યા તમે? અને કઈ હમાસાર નહીં, કઈ કેવડાયું નહીં. હા, કીધું હોત તો કઈ રાંધી રાખત ને. હું કઈક શિલ્પાબેન, હા કઈ બોલતા નથી અને ઉદાસ તો નિમાણા લાગો છો. કઈ થયું છે બેન? ના, મને સારું જ છે. તો કા ઢીલા ઢીલા છો? હા, મને એવું લાગે છે કે અમારા જમાઈ તમને વૈધા લાગે છે એટલે બેન બા રિહાઈ ગયા એવું તો નથી ને? ના ભાભી, એવું કઈ નથી. તો પણ પછી કયો ને, કયો તો ખબર પડે. આ મગનું નામ મરી પાડો તો હવે. ભાભી, વાત તો એમ છે કે મારા જેઠાણી છે ને રીચા ભાભી અને હા તમારા જમાઈ, એ બે મને એમ કહે છે કે આ કરિયાવર તારા ભાઈએ લગ્ન વખતે ઓછો આપ્યો હતો, હવે આ લગ્નને વરદ દિવસ થઈ ગયું છે. એક મિનિટ, એટલે એ તમને કરિયાવર માટે સંભળાવે છે? કરિયાવર તો એને કે તમે જેમ કીધું તો એ પ્રમાણે તો આપ્યો છે અને એને કે તમને અમે વાત કરી હતી કે કરિયાવરની અમારી આટલી સ્પર છે. જો એ લોકો કરિયાવરનું કહેતા હોય, કરિયાવરનું સંભળાવતા હોય ને તો એનું ખોટું પડે છે બેન. હાવ ના ભાભી, એને એમ કીધું કે આ કરિયાવર ઓછો છે ને હજી તારા ભાઈને કે કરિયાવર કરે, અને જો કરિયાવર ના કરવો હોય ને તો એ કે આપણા નાના દિયર માટે એ કે અશોકભાઈ માટે કે છોકરી ગોતી દે. તારા ભાઈને કે એના કુટુંબમાં કોઈ સોડી હોય તો. આવી તે કેવી માંગણી કે કરિયાવર કરી દ્યો લ્યો, અને કરિયાવર ના કરી દ્યો તો છોકરી ગોતી દ્યો. હવે છોકરીઓ ના હું કઈ ઝાડવા વાવ્યા છે એને કઈ અમે તમે છોકરીને ગોતી દઈએ? હા, ભાઈ તમારો એને કહ્યો તો તમે છોકરી ગોતો, અમારી થોડી ફરજ આવે. હા હા, કોઈ એવું ઠેકાણું હોય ને અમે ક્યારેક વાતચીત હલાવીએ ને બતાવીએ તો એક અલગ વાત કહેવાય વેવાય વેર લીધે. પણ આ એવી માંગણી કરે કે તમે છોકરી ગોતી દઈને લગ્ન કરાવી દો તો આ તો એનું ખોટું જ પડે. મેં કીધું ભાભી, સમજાવ્યા મેં મારા જેઠાણીને તો મને ચોખ્ખું કહી દીધું કે આ જો સોડીનો ગોતી દેવી હોય તો તારા ભાઈને કે ગમે એમ કરીને કરિયાવર પૂરો પાડે. અને મેં તમારા જમાઈને આ વાત કરી તો તમારા જમાઈ એમ કહે છે કે આ ભાભીની વાત સાચી છે. એ કે એના માવતરથી કેટલો કરિયાવર લઈ આવ્યા છે અને તું હું લઈ આવીશો. પણ એને કહી ભાઈ એના બાપા રૂપિયા વાળા છે, મારા ભાઈની પરિસ્થિતિ ખરાબ છે, એટલી બધી સારી નથી, અમે સામાન્ય છીએ તો અમારાથી પુખ્તો કરિયાવર તો આપ્યો જ છે ને એને કઈ અમે લોકો આવું થોડું હાલે. એને કહીએ કે કરિયાવર આપો, તમારા જેઠાણી તો રૂપિયા વાળા છે અને લગ્ન થયા ત્યારે બોલી કરી જ હતી ને કે અમે સામાન્ય પરિસ્થિતિ વાળા છીએ, અમારી પરિસ્થિતિ એટલી છે જ નહીં. તો ત્યારે હું કામ અહીંયા આ કઈ રીતે લોકોએ કે ભાઈ તમે તમારી દીકરીને પહેરે કપડા આપશો ને તોય હાલશો? તોય બેન તમારા ભાઈથી થયું હતી એટલે તમારા ભાઈએ કરિયાવર કરીને આપ્યો જ તો ને. આ તો ખોટું જ કહેવાય તમારા જેઠાણીનું. ભાભી, તમને શું લાગે મેં સમજાવ્યા નહીં હોય? મેં બધી રીતે એને સમજાવ્યા છે પણ એકના બે નથી થતા અને બસ મને મેણા ટોણા માર્યા રાખે છે.
જેઠાણી તો ઠીક પણ આ તમારા સમય સમજવા તૈયાર નથી. જો એ એક ખાલી સમજે ને તો મને બીજા મેળા મારે ને એ મને ન લાગી આવે. મારી હંધી વ્યથાને સમજુ છું કે આપણું ઘરનું પોતાનું જ માણા આપણને જ્યારે અડધૂત કરે ને ત્યારે આપણા ઉપર હું વીતે નહીં, કેમ કે હું પણ એક સ્ત્રી જ છું. એટલે પણ તમે ઉપાધિ કરો માં બેન. એવું લાગે ને તો હું તમારા ભાઈને હંધી વાત કરી, તમારા ભાઈ તમારા હારે આવશે અને તમારા જેઠાણી અને તમારા ઘરવાળાને સમજાવશે. પણ હું એમ કહું કે આમાં તમારા દેર પણ કાંઈ નથી બોલતા, એ પણ એ લોકોને સાથ આપે છે. હા, તમારા દેર કેમ કહીને ના નથી પાડતા? ના ભાભી, મારા દેર હારે મારે વાત થઈ, એ તો મારું મોઢું જોઈને જ સમજી ગયા હતા કે ભાભી તમને કંઈક થયું છે. મેં એને હંધી એ વાત કરી પણ મારા દેર તો મારી કોર જ છે. એને કીધું કે આવું થોડુંક કરવાનું હોય. મારા દેર તો બહુ સારા છે. કઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં, અંદર હાલો હાલો અંદર. હું હંધી તમારા ભાઈને વાત કરી હવે. બિચારા બેન. અરે મારા રામાની અહીંયા કા બેઠી? કેમ મજા નથી? શું તમારી થયું? રાહ જોઈને બેઠી તે. લે લે, વાહ 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 વાહ, અમારી રાહ જોઈને બેઠી હે? તું રોજ તો આમ ઓલે પહોંચી બેસવા, ગાડે કાં બેઠી હે? પવન ખાવા? પવન દેખાય છે તમને આમાં કાંઈ? ઉભી રે, પવન ના હોલી ચાલુ હલાવ પવન. હલાવો તો સારું. હા, મસ્તી મજાક બંધ કરો ને તમે અત્યારે. અરે ચારે વજારે બસ મજાક મજાક ને મજાક જ આવડે તમને. હાવ આમ જો, હા તું છો ને મારી એકની એક ઘરવાળી છો હે? બધાને એક જ હોય, કોઈને 10 ના હોય. કોઈની ઘેર જોઈ 10 બાયડી. કાંઈ નહીં, ઓલા કાળિયાને તો 2 છે હે? કોણ તમારે? અરે હું નહીં, હું કાળિયો નથી હો. તું મને કાળિયો કાળિયો તમારું ગુલામનું નામ કાઢ્યો છે ને? ઈ તો ઓલા આપણે સો હોય ઈ એને બધાને છે ને જેટલી બાયડી હોય એટલી હમ. આપડી કરો અત્યારે. મારે તો એક જ છે હો. જો વાળ મોટા મારે થાય બોલ. શું છે? શું થયું તને? કેમ આમ મોઢું આમ પડી ગયું છે તારું? સલ્પાબેન આવ્યા છે. જલપાબેન આવ્યા હતા હા, છે તો હું રોકાવાની કહેવાય નહીં, રોકાય હે? આવ્યા છે તો મેળા વગર વહી ગઈ પાછી. વાત કરવા આવ્યા હતા. હા, બિચારાને ત્યાં કેટલી તકલીફ આલે છે. એને શું થયું છે? એને તો શાંતિ જ છે. જરાય શાંતિ નથી એના ઘરમાં. હાઈ હોય ને બળતરા જ છે બિચારાને. કાં એને વળી શું થયું છે? હા, એના જેઠાણી જો ને કરિયાવરની માગણી કરે છે. એના જેઠાણી એના બાપની ઘરેથી બમણો કરિયાવર લાવ્યા છે અને આપણે તમને ખબર છે કે આપણી હાલત સામાન્ય છે એટલે આપણે આપણી રીતે કરિયાવર આપ્યો એને. હા, લગ્નના 1 વર્ષ પછી લોકો કરિયાવરની માગણી જો લગ્ન વખતે આપણે હંધી બોલીસ કરી હતી ને એને હે કે ભાઈ માંથી પોગાય એટલું દેવું. હા, એનું ખોટું કહેવાય. હવે જેને વાંધો છુપાડવો હોય અને જેને ડખાસ કરવા હોય એ ગમે એમ કરીને વાંધો ઉપડે ને ગમે એમ કરીને ડખા કરે. હવે કરિયાવરની સામે માગણી કેવી કરી પેલા તમે સાંભળો. એવું કીધું કે કાં તો કરિયાવર કરો બમણો અને કાં તો અશોકભાઈ હાટુ છોકરી ગોતી દો, હક પણ કરાવી દો. બેમાંથી એક વસ્તુ કરો એવી જીદ લીધી છે. એટલે એના જેઠાણી આવું કીધું? હા, અરે આ કઈ માણા જેવા છે કે જનાવર જેવા છે? કરિયાવરની માંગણીમાં કઈ આવી રીતે કરે? આ છોકરીઓ કઈ બાવળે બાંધી છે તેને છોડીને આપી દઈ? એ જ વાત છે. મેં એ જ કીધું સલ્પાબેનને કે આ છોકરી ન કાંઈ ઝાડવા વાવેલા છે કે આ છોકરી તોડીને ઉતારીને આપી દીધી એને. આ કઈ એની વ્યાજબી વાત ન કહેવાય, કઈ યોગ્ય ના કહેવાય. આ જે કહે છે એ તો પણ આ મહેન્દ્ર કુમારને એને વાત કરે ને એને કહેવાય ને એની ભાભીને ઠપકો દે કે આવી રીતે કઈ માંગણી કરાતી છે. ઈ પણ બેન બાને રોજ કહે છે, રોજ એકને એક વાત લઈને બેસ કે તારા ભાઈને કે દીકરી ગોતી દે. હવે અશોકને કોણ છોકરી દે? તમે જોયું નહીં? જો એ તો એના ભાગમાં લખ્યું હોય તો મળી જાય પણ આવી રીતે માંગણી ન કરે. હા, વ્યવહારિક રીતે કંઈક વાતચીત કરે ને આપણા કુટુંબમાં હોય તો આપણે બતાવી, પણ આવી રીતે માંગણી કરે ખોટી રીતે તો એ એની વાજબી વાત નથી. ઈ જ વાત છે ને કે આજે એક માંગણી પૂરી કરો કાલ બીજી કરશે, બીજીમાં ત્રીજી કરશે, રોજ અલગ અલગ માંગણી કર્યા કરશે એ લોકો તો. હા, એનું ખોટું છે. આનું એને છે ને આવી રીતે તો મારી બેનને હેરાન કરે ને તો સલાવી ન લેવાય. આના માટે તો એની પાસે વાત કરવા જવું પડશે. આમ જો હા છે ને તું તૈયાર થઈ જાય, આજે એને હાહરીએ જાય અને આજ છે ને એને કહી દઈ ચોખ્ખા શબ્દોમાં કે તો આવી રીતે મારી બેનને હેરાન ન કરતા, નકર પરિણામ સારું નહીં આવે. જો શાંતિથી વાત કરશો, બેનનું હાહર્યું છે, આપણે બાજી બગાડવાની, બાજીને સુધારવા જવાનું છે. હો, હા હા મને એટલે ખબર વાત છે. બગડે ને બેનને લઈને આપણે ઘરે બેહવું પડે ને એવું ના કરતા. હા ભાઈ, હા મને બધી ખબર છે. હું કે ગાંડો નથી ને કઈ. તને વધારે મજાને દવાખાને જવું છે? ના, અને ક્યાંય નથી જાવું મારે. સારું છે મને હવે. તારે ઘડી ખોઈ જા, આરામ કરી જા, સારું થઈ જા. હા, હાલ થાવું ભાઈ. સીભડાઈ આવ્યા નથી હે?
આ વરસાદ એટલો છો તો સીભડા આવ્યા નહીં. આ ખાવાનું મન છું છે વાડી શું કામની વેલા છે પણ અહીંયા છે જોઈ લો. શીભડા આવે પણ શીભડા આવે લે, ને ઓહો હો હો. આવો આવો રાજભાઈ, કેમ છે? મજા છે. હા, આપણે શીભડા ખાવા હોય ને તો શીભડા આવે એવા એનું જતન કરવું પડે. હા તો જતન કર્યું જ છે ને. આમ જો ખાતર નાખીએ છીએ, હે દવા છાંટીએ. આમ જો આ ઓલા હું સીસા તો આવી ગયા છે પણ હજી મોટા નથી થયા. એ મોટા કરવા માણે આ કોકની હાયું લઈને તો આમાં શીભડા હું ખેતરમાં પાકે ન આવે. આ પણ કાં આવી વાત કરો છો હાય લેવાની ને એવી? અમે તો કઈ હાયું લીધી નથી કોઈની. આ ગામમાં હંધાય અમારાથી સુખી છે. આ ગરીબ માણસ જરૂર હોય ને તમે થોડા ઘણા આપી હોતે. ગામમાં હંધાય સુખી છે પણ આ ઘરમાં માણસ દુઃખી હોય ને એનામાં ધ્યાન જો તો ઘણું છે તો ગામમાં ધ્યાન ન દેવું પડે. એટલે તમે કહેવા શું માંગો છો મારા વાલા વાલા હાળા સાહેબ? આમ વાતને છે ને ગોળ ગોળ ન ફેરવા, સીધે સીધું કયો કે પેટમાં શું દુખાવો છે. આ તમારા લગ્ન છે એને કેટલો સમય થયો? એક વરસ થઈ ગયું. હા, વરસની માથે 2-3 મહિના થઈ ગયા. 1.5 વરસ થવા આવ્યું છે. હા, તો તમે હવે આ લગ્નના વરસથી પછી કરિયાવર માગો છો અને કરિયાવરમાં પાછી માંગણી કેવી કે તમારા ભાઈ હાટું સોડી ગોતી દઈ? હે, વ્યાજબી વાત છે તમારી? અને આવી રીતે મારી બેનને તમે બધા હેરાન કરો છો, આ ક્યાંનો ન્યાય છે? અચ્છા, તો તમને આ વાતનો દુખાવો છે એટલે તમારે અહીં ધક્કો છો એમ ને? હા તો કાંઈ વાંધો નહીં, પણ એમાં ખોટું શું કર્યું અમે? આમ કયો લ્યો, આ જો તમારા બેનનો દેર કુંવારો રહી જાય હે તો ગામમાં વાતું નહીં થાય કે આ જો આ જલપાનો દેર છે ને કુંવારો છે હે? આ કાંઈ ધ્યાન નહીં દેતી હોય? અરે એમ નહીં તો આ તો તમને મેળા નહીં મારે તમારા ગામવાળા કે તમારો ભાઈ કુંવારો છે. જો એ ફરજ મારી બેનની નથી આવતી. હા, વ્યવહારની દ્રષ્ટિએ તમે ક્યાંક કહો ને ક્યાંક જોણ હોય તો અમે તમને બતાવી, પણ તમે આ કરિયાવરના બદલામાં આવી માંગણી કરો ને, હા તમારું ખોટું કહેવાય. એટલે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવી રીતે મારી બહેનને તમે લોકો હેરાન ન કરો. જુઓ હાળા સાહેબ, અમે છે ને કોઈને હાથ જોડાવા માંગતા નથી, પણ અમારું કયું ન થાય ને તો પછી હાથ હું પગે હોતે ને પડાવી દઈએ એવા સહી. આ મારા ભાભી, મારા ભાઈ, અને રહી મારી વાત, આ મેં તમારી બેન હારે કોઈ દી ધોલ થપાટ કરી? હે, પૂછ્યું તમે એને? કોઈ દિવસ ધોલ થપાટ નથી કરી. નથી કોઈ દી ઊંચા અવાજે બોલાવી. એને પ્રેમથી જ કીધું છે આ કરિયાવર તારો ભાઈ ન દઈ શકતો હોય ને તો કેની એક કન્યા ગોતી દે. જુઓ, મારી બેન ઉપર તમારે હાથ ઉપાડવો પડે ને એવું વર્તન મારી બેન ક્યારે કરે જ નહીં, કારણ કે અમારા મા બાપ એવા સંસ્કાર અમને આપ્યા જ નથી. અને અમારામાં નથી એવા સંસ્કાર. અમે એવા નુગરા સહી જ નહીં કે ઘરવાળી માથે હાથ એ ઉપાડી. તો અમે જોઈ લીધું કે તમારા લોકોના સંસ્કાર કેવા છે. જો બનેવીલાલ, હા તમે છે ને આવી રીતે ખોટી વાતો કરી અને આવી માંગણીઓ કરી અને મારી બેન ઉપર અત્યાચાર ન કરો ને એટલી દલીલ કરવા આવ્યો છું. ક્યાંક પછી હા દલીલ ખોટા સંબંધો બગાડે એના કરતાં પ્રેમથી સમજી જાવ ને એમાં ભલાઈ છે હોવ નહીં. એટલે આ તમારે પ્રેમની ભાષામાં મને તો ધમકી સંભળાય છે. જો તમને ધમકી સંભળાતી હોય તો એવું રાખો, બીજું તો હું. પણ મારી વાત સાંભળો, ખોટી રીતે મારી બેનને હેરાન નહીં કરતા. પણ ક્યાં અમે ખોટી રીતે હેરાન કરીએ છીએ? તો પછી કરિયાવર આપી જો ને જે ખૂટતો હોય એ. હે, અમે ક્યાં કંઈ કીધું છે, દબાણ કર્યું છે? આ તો ખાલી કહીએ છીએ કે કરિયાવર જો ન પૂગી શકતા હોય તારો ભાઈ જો તો મારી વાત બદલામાં- સાંભળો, લગ્ન વખતે આપણે બોલી થઈ હતી કે જેટલું પોગા હે ને એટલું આપશું, અને એ મારી બેનને મેં આપી દીધું છે. હવે તમે આ માંગણી કરો છો ને હાવ સતંદર ખોટી જ છે. અરે આ દુનિયામાં ગમે એક એવા થોડા છે ઈ કરિયાવર માંગી. આ લગ્ન થઈ જાય ને પછી હોતે ને લોકો કરિયાવર આપે જ છે, પણ તમે છો કે મગનું નામ મરી પાડવા તૈયાર જ નહીં, દેતા જ નહીં. ચાથી મગનું નામ મરી પાડે. હા, તમારે ઘરે કંઈક પ્રસંગ આવશે ત્યારે હું મારી બેનને મારે જે દેવું છે હું દઈ. હા, પણ એટલે જ કહું છું ને કે આ પ્રસંગ ક્યાંથી આવે? આ પ્રસંગ લાવવા હાટું તો આ બધી મહેનત છે. તમે જોવો તો ખરા, આ કન્યા ગોતી જો ને એટલે મારા ભાઈના લગ્ન ધામધૂમથી થાય એટલે મારી ઘરે પ્રસંગ. એટલે તમે હું બાવળિયા વાવ્યા છે બધા કે તમને કોઈ છોડી નથી દેતું? અરે ના, એવું કઈ છે નહીં. આ તો અમારે શું છે કે આ શું છે કે હરભર થઈ જાય ને એમ. તમે કરિયાવર ન આપો અને બદલામાં કન્યા ગોતી જો એટલે હરભર થઈ જાય. બાકી અમે તે ગોતી જ એકીએ, પણ આ તો શું છે તમારી બેન માથે એટલે ઢોળ્યું તમારી માથે કે આપણું છે ને સંબંધ હરભર રહે એમ. શું દીકરીવાળા છીએ એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી બેન ઉપર આવી રીતે અત્યાચાર ન કરતા. ઈશ્વર છે ને હંતુય જોવે છે. કાંઈ વાંધો નહીં, ભલે ને જોતો. બાકી કન્યા તો છે ને કરિયાવરના બદલામાં દેવી જ પડશે. આ લીંબુનો ફાલ આવી ગયો. લીંબુ હવે છે ને આપી આવો છે. આ રાજભાઈ, ઓહો, આવી ગયા તમે એમ ને? આવી ગયા તમે? એટલે હા, ખબર છે તમે શું કામ આવ્યા છો. હું કામ આવ્યો છું? ઘોડે ચડવાના બહુ ભરખા છે અરે તો તમારા મોટા ભાઈને કયો ને
ગામમાં આબરૂ વેચી ખાધી છે કે છોકરી ગોતી લે? જો અશોકભાઈ, આ તમે લોકો જે માંગણી કરી છે ને એ સારી ન લાગ્યો. આ કરિયાવરના બદલામાં મારી બેન પાસે તમારા હાટું સોડી ગોતી, એટલે તમે એ જ કહેવા આવ્યા છો એમ ને કે જલ્દી સોડી ગોતી દેજો. કા રાજભાઈ, જો મારી વાત સાંભળી લો, તમે કાંકરા કાઢીને કહી દઉં છું. મારે કદાચ જે કરવું પડશે ને એ કરીશ. તમારી બેન દુઃખી થાય ને મારે નહીં હાલે. અને તમારી લોકોની આ માંગણી છે ને એ બહુ ખોટી છે. ભાડું ક્યાંય કરિયાવરમાં સોડિયું માગે એવું? હે, નથી ભાળ્યું. બસ તો પછી તો તમે હું અહીંયા મોઢું લઈને આવ્યા છો? મારી વાત સાંભળશો તમે? હું સાંભળે તમારી વાત? હું સાંભળે તમારા બધાનું? હા, મારા બનાવીને મેં સમજાવ્યા, આવ્યો તો વાડીએ, પણ હું કીધું મને ખબર છે તમારે સોડી તો દેવી જ પડશે, નકર તમારી બેનને હું હેરાન કરી. આ તમારો ભાઈ, હા, બધામાં રગોમાં તો એક જ લોહી વહે છે ને, એટલે વાહ ભાઈ તમે આવ્યા. હવે તમારો મોટો ભાઈ નહીં આવવાના હશે ને, તમારા ભાભીને બધાને મોકલો. રાજભાઈ, મને ખબર છે કે આ તમારી હૈયાવાળા છે ને એ બહાર નીકળે છે, પણ તમને ખબર ન હોય ને તો કહી દઉં મને કે હંધે હું છોકરી હાટું નથી આવ્યો ભાઈ. છોકરી હાટું નથી આવ્યો. તો તમે શું કામ આવ્યા છો? હું તમને કહેવા આવ્યો છું કે તમારી બેન સન્યા બહુ હેરાન થાય છે, અને હું છે ને હું એની હારે જ છું. હું તમારા બધાને હારે જ છું. મને એ નથી ગમતું આ મારા ભાઈ ભાભી અને આ મહેન્દ્રભાઈ એને હેરાન કરે છે ને, મને જરી કંઈ નથી ગમતું. પણ હું કરવું? આ બધું મારા કારણે જ થાય છે. હા, હું તો ભગવાનને કહું છું કે મને આની કરતા આ ધરતી ઉપર મોકલ્યો ન હોત ને તો સારું હતું. મારા કારણે તમારી બેન હેરાન થાય ને મને નથી ગમતું. ભાઈ તમે હાસુ કયો છો? અરે હું ખોટું બોલું? જો ખોટું અશોકભાઈ, નથી બોલતો. માફ કરજો, અરે તમારું અપમાન કરાતા કરાઈ ગયું. હાસુ કોને ભાઈ, તો મારી બહેનને દુઃખી થાય છે ને એ મારાથી જોવાતું નથી. તમે મારું અપમાન કર્યું ને એ બરોબર જ કર્યું છે, કારણ કે આ બધું મારા કારણે તો થાય છે. ના ના અશોકભાઈ, તમારા કારણે કાંઈ નથી થતું. આ તમે તો સારો વિચારો છો, તો ભાઈ તમારે દોષનો રોટલો માથે ઓઢવાની જરૂર નથી. હા, મારા બનેવી મારી બહેનનો ધણી છે, તો એને તેનો સાથ આપવો જોઈએ ને. એના બદલામાં એ પણ એને હેરાન કરે છે. જુઓ અશોકભાઈ, હગાવાલા છે એ તો વ્યવહારની દ્રષ્ટિએ મને કહે કે ભાઈ કોઈક સોડી હોય તો બતાવો, તો હું બતાવું તો એ વ્યાજબી વાત છે. પણ આ તો કરિયાવરના બદલામાં સોડી માગે. આ ક્યાંનો ન્યાય? તમે જ કહો. હા, હું તો બધું જાણું છું ભાઈ. અને મેં મારા મોટા ભાઈ, આ મારા મહેન્દ્રભાઈ, મારા મોટા ભાભી બધાને સમજાવ્યા, પણ એ એકના બે નથી થતા. એટલે છે ને મને તમારી બેનની બહુ ઉપાધિ થાય છે, સમજ્યા? હા અશોકભાઈ, હા, હા, તમને ઉપાધિ થાય છે તો પણ કરશું હું? તમે જ કહો. હે, હા, તમારા ભાઈ ભાભી કે મારા પટેલ સમજવાના તો નથી, તો આનો હું નિર્ણય લેવો? હું રસ્તો કાઢું? રસ્તો તો આપણે શું કરવી? રસ્તો તો આ ઉપરવાળો જે દેખાડે ને એ જ ઉપરવાળો કોઈ રસ્તો નથી બતાવવાનો. આ માણસને ધરતી પર મોકલે ને તો એના કર્મ માણસને જ કરવાના હોય. પણ આ તમારા ભાઈ અને મારા બનેવી જેવા માણસો હોય ને એ સંબંધોની કોઈ મર્યાદા જાળવતું નથી. એને ખબર નથી પડતી કે હું એનો હાળો છું, મને હું જવાબ દેવો જોઈએ. હા, ઉપરવાળાનું નામ લીધું તો મને આનો રસ્તો દેખાય છે, સમજ્યા તમે? હું રસ્તો દેખાય છો ભાઈ? હા, જુઓ, તમે મારી વાત સાંભળો. હા, બસ હવે મારી વાત તમને સમજાઈ ગઈ ને? હા અશોકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી બેન માટે આટલું વિચાર્યું. અરે ના ના, તમે આમ હાથ ન જોડો. તમે તો મારા મોટા ભાઈ સમાન છો, સમજ્યા? હાલો તો હું જાઉં છું. તમે જાઓ, હું હમણાં બધાને લઈને આવું છું. ભલે, હાલો, જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું? હા, હા, હાલો ને શાંતિ દાદાને ત્યાં જઈ આવીએ. આ કેટલા દીથી આપણને બોલાવતા હતા, તો એકવાર આંટો માર લઈએ ને એટલે એમને શાંતિ થાય. શાંતિ દાદાને મેં કેટલા દિવસ થા કીધું કે શું લે આવો આવો જવું પલંગ ઢાળો. ના ના, અમે બેસવા નથી આવ્યા. અમે
તો હું અહીંયા શું કરવા આવ્યા છો? હા, બેસવા નથી આવ્યા તો શું કરવા આવ્યા છો? અચ્છા અચ્છા, હું તો ભૂલી ગઈ હતી. કરિયાવરના ગાડા ક્યાં છે? હા, દેખાતા નથી. કરિયાવરના ગાડા લઈને આવ્યા કે પછી અમારા અશોકભાઈ હારે છોકરીનું માંગું લઈને આવ્યા? શાંતિ રાખો, અમને બોલવા દેશો તો ખબર પડશે ને કે અમે અહીંયા શું કરવા આવ્યા છીએ ને શું કરવા નથી આવ્યા. આટલી તો શાંતિ રાખી, હવે કેટલી રાખવી છે? આ શાંતિ રાખી રાખીને તો હાલતા આવ્યા. કાંઈ વાંધો નહીં, તમે કહો છો ને તો શાંતિ રાખી. તમે બોલી લ્યો, તમારા શબ્દ પર વધારે ભાર. બોલો. હા, તમે સારી રીતે જાણો છો કે અમે અહીંયા શું કામ આવ્યા છીએ. તો પછી અમારા મોઢે બોલાવવાની શું જરૂર છે? ના ના, ખબર ન પડી હાના માટે આવ્યા છો એટલે તો પૂછવું પડે છે. જો તમે કંઈક ઘરેણું બરેણું લાવ્યો હોય ને તો ખિસ્સામાં નાખ્યું હોય તો પછી જો પડી ન ગયું હોય ધ્યાન રાખજો હો. શાંતિ રાખો નરેશભાઈ, હમણાં બધી ખબર પડશે કે અમે અહીંયા શું લેવા આવ્યા છીએ, શું નહીં, શું દેવા આવ્યા છીએ. હમણાં હંધી ખબર પડશે. હા, મારા ધણીને બોલવા દ્યો એટલે એ તમને કહી દે. હા હા, કયો આપણે અહીં શું કરવા આવ્યા? તો આમ વાતને ગોળ ગોળ હું ફેરવું? આ તમારી આદત ન ગઈ હે રાજભાઈ, આ ગોળ ગોળ વાત કરવાની. તેથી વાડી આવ્યા ને ન્યાય ગોળ ગોળ વાત કરતા હતા. જો મારી વાત સાંભળો, હું અહીંયા મારી બેનને તેડવા આવ્યો છું અને એ પણ કાયમ માટે. હું કીધું તમે? અમે અમારા નણંદબાને હંમેશા માટે આ ઘરમાંથી મુક્તિ અપાવવા માટે આવ્યા છીએ. પણ હું કામ? ઓહ, આટલા બધી પણ ભોળા ના બનો જમાઈ રાજા કે તમને વાતની ખબર જ ના હોય ને તમે આટલા ભોળા થઈને પૂછો કે શું કામ અમે લેવા આવ્યા છીએ. હા, થોડો તમારા દિલ ઉપર હાથ રાખીને તમારા દિલને પૂછો એટલે તમારું દિલ તમને અંદરથી કહેશે બધાને કે અમે શું કામ લેવા માટે આવ્યા છીએ. બસ હવે હા એમ કયો ને કે કર્યાવર દેવાની ત્રેવડ નથી એટલે આને લેવા આવ્યા છો. બાકી બીજી વાત શું હોય? જો વાત કરિયાવરની હોત ને તો કોઈ દુઃખ નહોતું. હા, કદાચ માન્યો કે તમે કરિયાવર માગી લો. આ કરિયાવર તમે લગ્નના 1 વર્ષ પછી માગ્યો છે, તમને જરાય વિચાર ન આવ્યો? અને કરિયાવરમાં માગી માગીને તમે શું માગ્યું કે તમારા નાના ભાઈ માટે છોકરી ગોતી. આ ક્યાંનો ન્યાય ભાલું છે ક્યાંય જગતમાં કે કરિયાવરમાં કોઈએ છોકરી માગી હોય એવું? ના ના, તો અમે એમ જોવા માંગતા હતા કે ગામમાં તમારી કેટલી વક છે, કે તમારું કેટલું હાલે છે, કે તમે અમારા દેર માટે દીકરી ગોતી દો. પણ લાગે છે તમે કરિયાવર દેવામાં થન ગોપાલ અને આ દીકરી ગોતવામાં થન ગોપાલ. તો આ ગામમાં તમારી કેટલી વખ છે એ પણ તમને ખબર હોવી જ જોઈએ. હા, કેટલા વર્ષથી તમે તમારા દેરનું ગોતો છો પણ કે મળતું નથી એટલે અમારા ઉપર આંગળા ઉપાડવા પેલા તમે તમારા ખુદ ઉપર આંગળા ઉપાડીને જોઈ લો. જો નરેશભાઈ, હા તમામ મારા બેન એમ કહે છે કે અમારી વક કેટલી છે એ જોતા હતા. જુઓ, વારખા છે ને ઝેરના ન કરવાના. હા, તમારી વક હોય ને તમારે જો સમાજમાં હારાહારી હોય બધા હારે તો અશોકભાઈ માટે અમારી પાસે છોકરીની તમારે માંગણી જ ન કરવી પડે. પણ રાજભાઈ, તમે એમ કહો છો કે અમે અમારી બેનને લેવા આવ્યા છીએ, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. પણ એ જાય પહેલા વિચાર કરજો. જો એકવાર લઈ જાઓ ને પછી અમે પાછા અપનાવશું નહીં. હો, બહુ વાર વિચાર કરીને જ આવ્યો છું. તમને એમ કે મારી બેન મારા ઘરે ભારે પડશે એમ નહીં. મને આ જરાય ભારે નહીં પડે. એને આખી જિંદગી હાંસવાની તેવડ મારામાં છે. અરે આ બેનને તમે આખી જિંદગી હાંસવશો? હા, હાસવી લેવું. અમારા બાવડા હજી બહુ મજબૂત છે, ઢીલા નથી કે કોઈની પાસે અમારે તમારી જેમ ભીખ માંગવી પડે. અરે પણ મોઢું સંભાળીને વાત કરજો હો. ભિખારી ના તમે. ભિખારી કોણ છે ને ઈ દેખાય છે. એટલે તો માંગણી કરી કરિયાવરની અને છોકરીની. જે ભિખારી ન હોય ને એ આવી માંગણી ના કરે જમાઈ રાજા. અરે પણ તમે કેવી વાત કરો છો? કરિયાવરમાં કે થોડી શરમ આવે? એ થોડી ભીખ કહેવાય. આ તો રિવાજ આવે છે, રિવાજ હાલ્યો આવે ઈ છે અહીંયા. અરે મોટા ભાઈ, તમે હું કીધું ના મંડાઈ ગયા છો હે? અને તમને જરી કઈ શરમય નથી આવતી. અને હું તમને કહું છું ભાઈ કે આ મારા ભાભીને લેવા આવ્યા છે તોય તમારે પેટનું પાણી નથી હલતું હે? તમે કઈ માટીના બન્યા છો મને તો એ જ નથી ખબર પડતી. ભાઈ, આ મારે નહીં આવું. જો હું ત્યાં પિયરમાં આવીશ ને તો બે ઘરની આબરૂ. બેન, આબરૂ કોને છે ને કોને નહીં એ આખું જગત જાણી ગયું છે. હા, આ લોકોને કેટલી આબરૂ છે ને એ અમને ખબર પડી ગઈ છે. અને આપણા સમાજમાં હંધાઈને ખબર જ છે કે કોને આબરૂ છે, કોનો વાક છે ને કોનો વાક નથી. અને હું તો એમ કહું કે જે માણો એની બાયડીનો ન થાય ને એવા માણા ભેગું રહીને કઈ ફાયદો નથી. હા, લગ્ન સમયે તો બહુ મોટા મોટા વચન આપ્યા હતા કે તારા દુઃખમાં તારી આગળ ઊભીશ, તારા સુખમાં તારી પાછળ રહીશ, તારા ડગલે ને પગલે હાલીશ, તારા ઉપર ઊણી આજ નહીં આવવા દઉં. તે હંધાઈ વચન ક્યાં વયા ગયા? ફરવા વયા ગયા. હા, જોવો, વસન નિભાવવાની તેવડ ના હોય ને જમાઈ રાજા તો વસન દેવાની પણ તેવડ ના રખાય. અને આપણે બાયડીને
અને આપણે કોકની દીકરીને આ ઘરની વહુ બનાવીને લાવ્યા હોય ને તો એને હથેળીમાં હાસવી જોઈએ, એને પોતાની બનાવીને રાખવી જોઈએ. બોલો બોલવામાં જેટલો ઝીબડો ચાલે છે એટલું જ્યારે નણંદબાને અહીંયા વિદાય આપી હતી ત્યારે કરિયાવરમાં જ આપી દીધું હોત તો આ બે હાથ છે ને એની લાત બચી જાત અને અમારા ઘરનું આબરૂ અને અમારા ઘરની આબરૂ રહી જાત. જો લગ્ન વખતે છે ને બધી સોકવટ થઈ જ હતી કે અમારાથી જેટલું ભોગાય છે એટલું આપશું અને એટલું તમને આપી દીધું છે. અને હવે આ વરદી પછી તમે લોકો ખોટી માંગણી કરી રહ્યા છો. અરે પણ વરાતીમાં મોંઘવારી કેટલી વધી ગઈ એ તો જોવો. હું મોંઘવારી વધી જવાની વાત કરો છો? હે, તમારામાં ક્યારે બુદ્ધિ આવશે? મને તો એ નથી ખબર પડતી. તને ભાન છે તું હું બોલે છે? બધી વાત છે અને આજ છે ને હું બધું બોલીને જ રહીશ. નહીં ભાભી, આજ મને નહીં રોકતા, કારણ કે આવા ઘરમાં રહેવું ને એ કરતા તો બહાર જ રહેવું સારું. હું તો એમ સમજુ છું. અરે તારું અમે સારું વિચાર્યું છે અને અમારી પર માસલા ઢોળે છે. હા, તમારી ઉપર માછલા ધોઉં છું, સમજ્યા? મોટા ભાઈ, તમે એક વિચાર કરો ને કે આની જગ્યાએ તમે હોત અને તમારી જગ્યાએ ઈ હોત તો શું થાત? આ તમારી બેન હોત, એના ઘરમાં સાસરે હોત અને તમે ગરીબ હોત, ભગવાને તમને કઈ આપ્યું જ ન હોત તો તમે શું કરત? અરે ગમે એમ કરીને ભીખ માગીને કરિયાવર જે રિવાજ આવતો હોય એ તો હું પૂરો કરું જ ને. હું કોઈ થોડો આ લોકોની જેવો શું આવ. બસ મોટા ભાઈ બસ કરો. સાચું જ કહે છે રાધાબેન, આ હંધોય વાંક છે ને આપણો છે અને સૌથી મોટો વાંક ગણું ને તો મારો છે. અરે પવણીને આને લાવ્યો હતો ને ઘરમાં તો એ બેન કે એમ અંધાએ વસન આપ્યા હતા, પણ હું છે ને તમારા બેયની વાતમાં આવી ગયો. મને એમ હતું કે હું જે કાંઈ કરું છું ને એ હંધુય સારું જ કરું છું, પણ છે ને તમારી લાગણીમાં છે ને બધી ભાન ભૂલી ગયો. જો રાજભાઈ, તમે કાંઈ પણ બોલો ને એ પહેલાં હું તમારી માફી માંગુ છું કે જો આ લોકો આમનામ એની જીદ ઉપર અડગ રહે ને તો હું આ ઘર મૂકીને વયો જાય. જો અમારે એવું કાંઈ કરવાની જરૂર નથી. હું નથી ઈચ્છતો કે અમારા લીધે તમારા ઘરમાં ડખા છે. જો નરેશભાઈ, જુઓ બેન, આ વ્યવહારની દ્રષ્ટિએ તમે કદાચ મને કહો ને કે મારા ભાઈ માટે છોકરી ગોતો, તો મારા કુટુંબમાં કે મારા ઓળખીતામાં હોય તો હું તમને નાતરું સિંધુ. પણ તમે આવી રીતે કરિયાવરના બાને આવી માંગણી કરો ને એ ખોટું કહેવાય વાલા. આપણે વેવાય વહેલા છીએ, હગાવાલા છીએ, એકબીજાને મદદરૂપ નહીં થઈ તો કોણ થાય? પણ માગવાની રીત જુદી હોય. આવી રીતે તો નરેશભાઈ ન હોય. જુઓ, અમે તો દીકરી વાળા છીએ એટલે તમારી સામે વધારે ન બોલી, પણ આ તો મારી બેનને અટડી ઉભા દીધી ને એટલે આવી વાત કરવી પડી. તમારે કન્યા તો તમે આવી દીધી, અને કન્યાની કિંમત ન કરી. અમે તો કરિયાવર જ વધારે મહત્વ આપતા હતા અને એમાંય પાછા કરિયાવરના બદલે કન્યા માંગતા હતા. એ જ અમારી મોટામાં મોટી ભૂલ હતી. હા હા, વાંચું કે છે આ બધી વસ્તુ કરવાની અમારે કોઈ જરૂર નથી. હવે અમને બધું સમજાઈ ગયું છે. તમારે તમારી બેનને લઈ જવાની કોઈ જરૂર નથી અને અત્યાર લગન અમે જે માંગણી કરી ને એ માંગણી હવે બીજી વાર નહીં થાય. જો આ બધું થયું ને એમાં માફ કરજો, પણ હજી એક વાત કહું છું કે અમને છે ને કન્યાની જ કિંમત છે, એટલે હવે છે ને જવાબદારી હોંપી છે તમારી ઉપર, બોજ નથી લાગતા. અમે મહેનત કરીએ અને તમે પણ ક્યાંક ધ્યાનમાં હોય ને તો જોણ જોવડાવતા રહેજો. અને નો થાય ને તોય કાંઈ નહીં, હવે કાંઈ ઉપાધિ નહીં કરતા. અરે ભાઈ થાને ભાઈ તાર થઈ જાય તને વાંધો શું છે? અને હવે આમ જો ભાભી, હવે તો બધું હરખું થઈ ગયું છે ને તો કાક સારું જમવાનું બનાવો અને આપણે બધાય હારે જમી. નહીં, એક વાત, સારું જમવાનું તો બનાવું, પણ આજે આ લોકોની પસંદગીનું નહીં, આજે મારા લાડકા દિયરની પસંદગીનું. મને તો હું ભાવી તમને ખબર જ છે. હું કહું છું આ રાજકાલનો વાડીએ ગયો છે, આખી રાત ગઈ, આ અડધો દી થયો તો હજુ લગુણ આવ્યો નહીં. મને ચિંતા થાય છે કે એ ગયો છે ક્યાં? આ વાડીનું કામ હોય તો એકાદ આંટો તો ઘરે મારે ને, આ પાણી વાળવાનું હોય કે મજૂરનું કામ હોય તો એ વાડીએ રોકાયો હોય, પણ અતાણે તો કોઈ કામ નથી તો એ હું કેમ રોકાણો છે? પણ હજી નથી આવ્યો તો તે મને વાત કેમ નથી કરતી તું? અરે પણ મને એમ કે તમને ખબર હશે એટલે મેં તમને હવારે પૂછ્યું તો તમે કીધું કે હું જરા ગામમાં આટો મારતો આવું. પછી તને કહું આ ગામમાં આટો મારીને આવ્યા તો એ હજુ લગન રાજ ના આવ્યો તો મને તો ચિંતા થાય છે. મારે તો એમ કઈ આવી ગયો છે.
હા તો તમે મને કીધું કે હું ગામમાં આંટો મારીને આવું પછી તને હંધી વાત કરું પણ હજુ સગા છે શું છે તારે તમારો દીકરો ક્યાં છે એટલી બધી તું રાડ્યું હું નાખશો ખબર છે તું કોની સામે લવારી કરે છે ઈ? મને બધી ખબર છે કે હું કોની હારે લવારી કરું છું અરે અરે યશકા જોજો બહુ રાડ્યું નહીં નાખતો આ તો તું મારું તો કઈ માન મર્યાદા જ નથી રાખતો તું નહીં રે હવે અસ્કા મારી પાસે તો નહીં પણ આખા ગામમાં કોઈ પાસે તમારું નામ ને મર્યાદા નહીં રે અરે પણ અસ્કા તું ધીમે બોલ આવીને આટલા જોરથી તારા શેઠ સામે તું બૂમાબૂમ કરે એ કાંઈ યોગ્ય થોડી લાગે મને તો સમજાતું નથી તું કરવા શું માંગે છે આ જોરથી બૂમ બરાડા પાડવાથી કે તારી જે વાત કરવા આવ્યો છે એ સાબિત થઈ જાય થોડું શાંતિથી ધીમેથી જે વાત હોય ને એ કરાય હું શાંતિથી આયા વાત કરવા નથી આવ્યો તમને ખબર છે તમારા માથું દીકરાએ વાઢી નાખી હજી અવાજ નીચો કર અવાજ લીસો નહીં થાય પેલા મારી વાત સાંભળો તમને ખબર છે તમારા દીકરાએ શું કર્યું છે શું કર્યું છે હાવ નપાવટ તમારો દીકરો બોલો એક. બોલવામાં મર્યાદા રાખજો મારા દીકરા બાબતે અરે એકવાર કીધું ને કે મર્યાદા નહીં રે તમારો દીકરો છે ને મારી બેન ને લઈને ભાગી ગયો છે હું વાત કરે છે તું આ હા જો આ ખોટું હશે ને તો તારું માથું આ ધડથી અલગ કરી દે અને જો સાચું હોય છે તો એ તો મારા છોકરાનું માથું ધડથી અલગ કરી દે જો એ મારી વાત સાંભળો આમ ધડાધડી કરવાથી કોઈ વાતનો નિર્ણય ન આવે આમાં નિર્ણય એક જ આવશે કે તમારા દીકરાનું મોત મારી નાખી જો મારે દીકરાનું નામ લીધું છે તો લાવો ને તમારા દીકરા નામે અરે. હું મારી નાખું અરે અસ્કા થોડો શાંત તને પડ સાનું મનો તો અહીંથી ઘર ભેગો થા નકર મને આ તારું ડોકું વાટતા વાર નહીં લાગે એક મિનિટ આ મારી બેન ની જગ્યાએ તમારી દીકરી હોત કે તમારી બેન નામ નહીં રે તો મારી દીકરીનો જો હું ખાલી આટલું જ બોલ્યો ત્યાં તમને એટલી અસર થઈ કે તમારો ભાઈ તો મારી બેનને લઈને ભાગી ગયો છે મારી ઉપર હું વીતતી હશે અત્યાર સુધી કોઈ દિવસ મેં તમને આવા અવાજથી બોલાવ્યા છે આવા શબ્દો કોઈ દી કીધા છે જો તમે લોકો શાંત પડો અને મને ખબર છે મારો રાજ આવું કામ કોઈ દી ન કરે કરે કરી નાખ્યું ને નો કરે જો અસ્કા પહેલાં તો પૂરેપૂરી વાત સાંભળવી પડે હું વાત થઈ છે ક્યાં ગઈ છે તારી બેન કોની હારે ગઈ છે એ હંધુય પહેલાં જોવું પડે આમ આડેધડ તું મારા દીકરા રાજ ઉપર આવી રીતે આરોપ ન લગાવી શકે આડેધડ નહીં આ નાનજી કાકાએ જ મને કીધું કે બે હાથ પકડીને આ વાડીવાળા રસ્તે જતા હતા જો બીજો હશે મારો દીકરો નહીં હોય તમારો દીકરો જ હતો મને વિશ્વાસ છે કે મારો દીકરો આવું ઘટિયા કામ કરે જ નહીં જેનાથી એના બાપની પાઘડી ઉછળે અરે બસ કરો પણ હું બસ કરે હા હું બસ કરે તમારે તારી બેન હારે છે ને, તારી બેન કઈક બીજાની હારે ભાગી ગઈ છે ગોત નથી ગોતવી તમારો દીકરો જ લઈને વહી ગયો છે કીધું ને અરે પણ મારો દીકરો પરણે જ છે એ હું કામ કોકની દીકરીને બગાડીને લઈ જાય હું કામ લઈ જાય એમ હે અરે ઘણી વાર એવું થાય છે કે પરણિત પુરુષ હોય કુંવારી છોકરીને લઈને ભાગી જાય છે હા એવું નથી દુનિયામાં બનતું મને મારા દીકરા પર પૂરેપૂરો ભરોસો છો કે એ આવા કોઈ નીચ કામ કરે એવો નથ મારો દીકરો સંસ્કારી છે એ ગામની બેન દીકરીઓ ઉપર આવી નજર ન બગાડે આ તમારો વેમ છે આ સંસ્કારી છે એ તમારું માનવું છે ને એ જ તમારો વેમ છે બાકી જો તમારો દીકરો મળે ને એટલે હું એના ટુકડે ટુકડા કરી નાખે અસ્કા! પછી ભલે મને ફાંસી મળે અસ્કા તને સને કોકે સડાયો છે મારા દીકરાની વિરુદ્ધમાં તું પહેલા તપાસ કર કે તારી બેન કોની હારે ભાગી ગઈ છે તમે તપાસ કરો કે બે ક્યાં છે મને તપાસ કરવાનું કે છે એટલું યાદ રાખજો કે જો એ મારી નજરમાં આવશે ને તો જીવતો નહીં રે હું બકે છે તમે શાંત થાવ જો ને. આને કીધું એવું રાજાએ કામ કર્યું હશે ને તો હું ભૂલી જાય કે ઈ મારો દીકરો છે જીજ્ઞા મને ખબર છે બેટા કે હટાણે તારા મનમાં ઘણાય પ્રશ્નો હાલતા હશે તને થતું હશે ને કે આ મારા ધણીએ શું કર્યું પણ તું આ મૂંઝારો ન કર આ રડવાનું બંધ કર જો તારા સસરા છે ને એ રાજને ગોતવા ગયા છે રાજ મળી જાહે અને
હંધુય સારું થઈ જાય. બા મારા મગજમાં તો ખાલી એક જ વિચાર આવે છે કે તમારા દીકરાએ લગ્ન મારી હારે કર્યા અને પરસ્ત્રીને લઈને. ના બેટા, તું આવા ખોટા વિચાર ન કર. મને મારા રાજ ઉપર પૂરેપૂરો ભરોસો હે કે એ કાંઈ ખોટું ન કરે. અરે આ ગામમાં અટાણ લગીન ક્યારે એને કોઈ ખોટું કામ નથી કર્યું. મને મારા સંસ્કાર પર ભરોસો છે કે મારો દીકરો આવા કામ તો ન જ કરે. વાહ બા વાહ, છેલ્લે પણ તમે તમારા લોહીની બાજુમાં જ ઊભા રહી ગયા. હા, તમારા દીકરાએ આટલું ખરાબ કામ કર્યું છે તો પણ તમે એમ કહો છો કે મારો દીકરો ક્યારેય આવું ના કરે. એ તમારો પોતાનો છે એટલે તમને વાલો જ લાગશે, પણ મારા ઉપર હું વીતે છે ને એ તમને નહીં દેખાય, એ તમે નહીં જાણી શકો. હંધુય કારણ સમજુ કે શું? હું તો પારકી રહી ને બા, એટલે. ના ના બેટા, એવું નથી. તું મારી પોતાની જ છો. તારા મા બાપને છોડીને આ ઘરમાં આવીશો અને હું એક સ્ત્રી છું તો સ્ત્રીની વેદના ન સમજું? કેવી વાત કરસ? પણ હું મારા દીકરાને એટલું જ જાણું છું, જો દીકરો કપાતર નીકળે ને તો માં એનું માથું વાળતાય ન અટકાય. પણ ખબર હોય કે દીકરો ગુણવાન છે, એવા કોઈ કામ ન કરે તો પછી માં કઈ રીતે નમતું જોખે? વાહ, વિનાશકાલે વિપરીત બુદ્ધિ, એવી જ રીતે તમારા દીકરાની પણ બુદ્ધિ ફરી ગઈ છે. એ કેટલાની જિંદગી બરબાદ કરવા ઊભા થયા છે એ જ નથી સમજાતું મને તો. અને ભગવાને મારા નસીબમાં શું કામ આવું લખ્યું હોય છે? મેં તો કોઈ દિવસ કોઈનું ખરાબ પણ નથી કર્યું અને ખરાબ વિચાર્યું પણ નથી. મને ખબર છે જીજ્ઞા કે તું ક્યારેય કોઈનું ખરાબ કરી શકે એમ નથી, એમ મારો દીકરો કોઈનું કાંઈ ખરાબ કરી શકે એમ નથી. બા, આ તમારી સામે દાખલો છે તોય તમે એમ કહો છો કે તમારો દીકરો કોઈનું ખરાબ કરી શકે એમ નથી. હા, જાણી છોકરીને લઈને જતો રહ્યો, મારી જિંદગીને ધૂળમાં મીઠાવી દીધી. તો પણ મારી એવી બા, મારામાં એવી તો હું ખોટ છે કે તમારા દીકરાને આ પગલું ભરવું પડ્યું? ના જીજ્ઞા ના. મેં આ ઘરને, તમને, તમારા દીકરાને હાસવામાં કોઈ દી કોઈ ખોટ રાખી છે? કોઈ કમી રાખી છે? પણ તે આજ લગન રાજને કોઈ આવું કરતા જોયો છે? તું એક પત્નીની નજરે જોવે છે, પણ હું એક માની નજરે જોઉં છું. દુનિયામાં છે ને હંધાઈ પ્રકારના વ્યક્તિઓ હોય, કોઈકનું ખોટું કરવા વાળા, કોઈકનું સારું કરવા વાળા, અને હંધાઈમાં કંઈક ને કંઈક ગુણ અવગુણ હોય. પણ મને ખબર છે કે મારા દીકરાએ કાંઈ ખોટું નથી કર્યું. અસકો જે આરોપ લગાવે છે ને એ આરોપ ખોટો પડશે. મને હવે હંધુય સમજાઈ ગયું છે. બા, અશોકભાઈની બેન ગઈ છે અને આ ઘરમાંથી તમારો દીકરો પણ ભાગીને જ ગયો છે. એના કોઈ સમાચાર નથી અને તો પણ તમે ગર્વથી એમ કહો છે કે આ અશોક જે આરોપ લગાડે છે એ ખોટો છે, મારો દીકરો હાસુ પડશે. આ દુનિયા આખી જોઈને બેઠી છે કે તમારો દીકરો કેટલો સાચો છે ને કેટલો ખોટો છે. કોઈ હારી સ્ત્રી મળી જાય ને તો હારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. અને તમે એક માની દ્રષ્ટિએ જોવો છો, એકવાર એક પત્નીની દ્રષ્ટિએ જોવો એટલે તમને બધું દેખાઈ જશે આપોઆપ અને બધું સમજાઈ જાય. જ્યાં લગન વ્યક્તિ સામે આવીને એની સચ્ચાઈની સાબિતી ન આપે ને ત્યાં સુધી કોઈને દોષી ન ગણાઈ લેવાય. અને મને ખબર છે કે મારો દીકરો જો દોષી થશે ને તો હું એને સજા આપી, પણ જ્યાં લગણે આવીને હાચું સામે ન પકડાય ને ત્યાં લગન હું કોઈ નિર્ણય નહીં લઉં. અને મને મારા ભગવાન પર પૂરેપૂરો ભરોસો છે. ખાસા હોત ને બા તો આ રીતે ભાઈગા નો હોત અને હંતાણા નો હોત. હા, મેં એ છોકરીને લઈને આવીને ઉભા રહ્યા આવત, પણ ભાગે એ કેવા તમને ખબર જ છે ને. મારા ધણી થાય એટલે વધારે તો હું બોલીશ ના શકું એના માટે ખરાબ. કાંઈ નહીં, સમય આવે ને હંધુય ખબર પડી જાય. જો આપણે છે ને થોડા દિવસ અહીંયા જ રહેવાનું છે. હા છે ને મારા ભાઈબંધનું મકાન છે એટલે અહીંયા છે ને આપણી પાછળ કોઈ નહીં આવે, એટલે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. જો તું ગભરા નહીં, અહીંયા આપણી પાછળ કોઈ નહીં આવે. આપણે આપણા ગામથી બહુ દૂર છીએ એટલે ઉપાધિ કરવાની જરૂર નથી. પણ એ ગોતતા ગોતતા અહીંયા આવી જાય તો? અરે
જો મારી વાત સાંભળ જલપા, આપણે આપણા ગામથી 100 કિલોમીટર આઘા છીએ અને એ લોકોને ગંધે નહીં આવે કે આપણે અહીંયા છીએ. એટલે તો હું તને અહીંયા લઈને આવ્યો છું. એટલે તારે જરાય છે ને ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી આ બધું થાળે ન પડે ને જ્યાં સુધી આપણે બેન અહીંયા જ રહેવાનું છે. પણ હા, મારા ખાસ ભાઈબંધનું ઘર છે એટલે અહીંયા છે ને કાંઈ ચિંતા જેવું નથી. અને એ બધી સામગ્રી વસ્તુ આપણને આપી જાય એ લેવા જ ગયો છે. એટલે તારે છે ને જરાય મનમાં કાંઈ લેવાની જરૂર નથી. જેવું આ થાળે પડી જાય ને એટલે આપણે પછી પાછા આપણા ગામમાં વહી જાઓ. પણ આ મારો ભાઈ ઉપાધિ કરતો હોય છે, એ મને ગોતતો હશે. હું જાણું છું કે તારો ભાઈ તને ગોતતો હશે, પણ આ મહેન્દ્ર અને અશોક એણે આ પૈસાનો બે વહીવટ કર્યો ને એમાં તને પીસાવતા હતા. એટલે કે જો હું તને છે ને એ હરામી મહેન્દ્રના હાથમાં સોંપવા નહોતો માગતો એટલે તને ભાગીને અહીંયા લઈ આવ્યો છું. એટલે હવે છે ને આપણે બેન અહીંયા જ રહેવાનું છે. અને તારા ભાઈની તું ઉપાધિ કરીમાં. તારા ભાઈએ પૈસા લીધા જ ન હોત તો તારે બધું વેઠવું જ ન પડત અને આપણે આવી રીતે જલ્દી ભાગી ન જવું પડે. પણ રાજ, મને બહુ ડર લાગે છે. અરે તું ડરે છે? એ લોકો નક્કી અહીંયા અરે નહીં આવે, પહોંચી જાય ને મને લઈ જાય. નહીં લઈ જાય. હું શું ને અહીંયા હું તને લઈને આવ્યો છું તો તને ક્યાંથી લઈ જવાનો? જો મારી વાત સાંભળ. હા, મહેન્દ્ર, અશોક અને તારી વચ્ચે આ રાજ નામની દિવાલ ઊભી છે. એ દિવાલ તોડવાની તાકાત એનામાં નથી. અને બીજી વાત એ કે તારે છે ને જરા ડર મનમાં રાખવાની જરૂર નથી. જ્યાં સુધી હું તારી હારે છું ને ત્યાં સુધી તારો વાળ વાંકવા નહીં થવા દો. પણ જોવો, આમ આપણે રહેશું ને તો મારા ભાઈની ઇજ્જત ને તમારી પણ ઇજ્જત જો જાહે. એક સ્ત્રીની ઇજ્જત કરતાં સમાજમાં રહેલી ઇજ્જત વધારે નથી. કારણ કે સ્ત્રીનું સાચું ઘરેણું એની આબરૂ જ હોય છે. જ્યારે સ્ત્રીની આબરૂ જ ન હોય તો આ ઇજ્જત શું કામની? ગામવાળા બોલે એની સામે શું જોવાનું? જો તારે છે ને સમાજનો કોઈ ડર નથી રાખવાનો. આગળ જે થાય ને એ જોયું જાય. તું મનમાં જરાય બોજ રાખ્યા વગર અહીંયા શાંતિથી રહે. જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ને ત્યાં સુધી તને ઊની આંચ નહીં આવે. પછી તારો ભાઈ આવે કે મહેન્દ્ર આવે, બધા સામે લડી લે હું. પણ જોવો, આમ તમે મને ક્યાં સુધી સાથ જો. દીધા રાખશો? હું તને લઈને આવ્યો છું ને તો આખી જિંદગી હાંસવાની તેવડ છે મારામાં. કાંઈ એમને તને અહીંયા ભગાડીને નથી લાવ્યો. મને ખબર છે કે આગળ મારે શું કરવું ને શું નહીં. ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાવાની છે ને એની પણ મને ભનક છે. અને આ બધી પરિસ્થિતિનો સામનો કરવાની હું તૈયારી રાખીને જ બેઠો છું. એટલે તું છે ને હવે તું તારો આવો ચહેરો રાખીશ તો કેવી રીતે અહીંયા રહીશું? અને જો આ ગામમાં આપણને બીજું કોઈ નથી ઓળખતું એક મારા મિત્ર સિવાય. અને મારા મિત્રને મેં મારી રીતે કહી દીધું છે. એટલે તારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. પણ રાજ, મારી પાછળ આ તમે હેરાન થાવ છો ને એ મને નથી ગમતું. બસ નહીં. વગર વાકે તમે દુઃખ વેઠો છો. જો આવી વાત કરીને તું મને પારકો કરી નાખે છે. તું મારા ભરોસે અહીંયા આવી છે ને તો મારા પર ભરોસો રાખ ને. મેં કહ્યું ને હું લડી લઈશ, બધું ઠીક થઈ જશે. મને ખબર છે કે તમે લડી લેહો મારા માટે થઈને, પણ બસ હવે એક પણ શબ્દ ના બોલતી. અને એક શબ્દ બોલે ને તો મારા હમશે. ચૂપ, એકદમ ચૂપ. કા આ વિલા મોઢે પાછો આવ્યો? હા, તારી બેન ભાગી ગઈ, એને ગોતવા ગયો છો કે નહીં? કાંઈ ભાળ મળી? તો પછી હું આવું મોઢું લઈને વી આવ્યો અહીંયા? આ ગોતીને આવવાની હતી તારે એને? મેં ગોતવાની બહુ કોશિશ કરી પણ છે ને ક્યાંય નથી. હું આ શેઠની ન્યાય જઈ આવ્યો, ન્યાય બાંધી આવ્યો. સમજ્યા તમે? શેઠને તો શું ફેર પડે? એનો દીકરો છે અને તારે બેન. અને તારી બેન મારી મંગેતર છે, તને ખબર છે ને? હું એને યાર લગ્ન કરવાનો છું. હે,
આ જો એક વાત કાન ખોલીને સાંભળી લે. તારે છે ને આ 15 દિનની અંદર આ તારી બેનને ગોતીને મારા હવાલે કરવી જ પડશે, નકર તને ખબર છે ને શું થાહે ઈ? હા મને ખબર છે શેઠ, મને ખબર છે. તો પછી છે ને અહીંયા છે ને તારું આ વિલું મોઢું લઈને આવવાની જરૂર નહોતી. આખા પંથકમાં ફરી વળ અને છે ને ખૂણો ખાસકો ઝાડા ઝાડી વાડી આજુબાજુના ગામડા ખોળ ને તો એનો પત્તો મળશે. આમ જો આ તાળું મારીને હું કાંઈ એમને ન થાય બહાર આવ્યો, હું ગોતવા જ જાઉં છું. તમારી વાત સાચી, પણ હું છે ને બધાયને મારા ઓળખીતામાં કહીને આવ્યો છું કે મારી બેનને એ બે જ્યાં પણ જોવા મળે ને તો તરત છે ને પકડી લે. અરે એ ઓળખીતામાં ન ગયા હોય ઈ તે તારા. આ તને ખબર છે ને એ નગર શેઠનો છોકરો છે રાજ. અરે એની કેટલી વગ હોય, ક્યાં ક્યાં એની ઓળખાણ હોય એના છોકરાની. હે ઈ કોક એના દોસ્તારોના ઘરે જ પડ્યો હોય આજુબાજુના ગામડામાં, પણ છે ને એની વગ એટલી હોય ને એટલે કોઈ એની ભાળ ન દે. એટલે છે ને ઘરે ઘરે જઈને પૂછવું પડે, જોવું પડે. તમારી વાત સાચી છે, પણ શું કરવું તમને ખબર છે? હા મેં કેટલા જણાને પૂછ્યું પણ ક્યાંય ભાળ જ નથી મળતી. પણ તમે ઉપાધિ નહીં કરતા, હું ગમે નથી ગોતી. હું ઉપાધિ ન કરું? હે આ છે ને ઉપાધિ મારે નથી, ઉપાધિ તારે છે. આ જો તું મને તારી બેન ગોતીને નહીં આપે ને 15 દીની માલિપા, તો આ તારી વાડી છે ને એ મને આપી દેજે. કારણ કે મને ખબર છે કે રૂપિયા તો તારાથી થાય એમ નથી. જો તમે આમ ભાડી લઈ લેહો તો મારું ભરણ પોષણ કેમ થાહે? મારી પાસે વાડી સિવાય કઈ છે નહીં, એ તો તમને ખબર છે ને. હે પણ હું છે ને ગમે ત્યાંથી ભલે મારે જે કરવું પડે એ હું મારી બેનને તો ગમે ત્યાંથી ગોતી જ, અને પેલા રાજ્યના તો હું છે ને કટકા કરવાનો છું. હાશી એટલે રાજ્યનો તો તું એકલો નહીં, જો મારા હાથે સડી ગયો ને તો એને હું જીવતો તો નહીં જ મેલું. પણ તારે વિચાર કરવાનો છે કે જો તારે રૂપિયા ન દેવા હોય ને તો તારી બેન આપ, અને જો બેન ન દેવી હોય તો વાડી આપ. એટલે કે વાડીના બદલામાં બેન, યા તો બેનના બદલામાં વાડી. બેન હું મારા બેનનો હાથ જ તમને દેવાનો છે, અને હું તમને અત્યારથી જ બનાવી માનું છું, સમજ્યા તમે? અને ગામમાં હું કહું છું કે આ શેઠિયાની મારા બનાવી છે. એવું તો નથી ને કે હું તારી બેનને ખોટી રીતે ઘરમાં રાખવા માંગુ છું? નહીં, અરે નહીં. સોરીના 4 ફેરા ફરવા માંગુ છું. મને વિશ્વાસ છે તમારી ઉપર, અહીંયા તમે એને સુખી જ રાખશો. હા અને જો મારી બેન આવી જાય તો પછી તો પૈસાની તો બધું માફ ને. પૈસાય માફ અને તારી વાડીની હામુય ન જોઉં. અને આમ જો ભવિષ્યમાં કાંઈ પણ જરૂર પડે ને તો આ તારો બનેવી તારી હારે ખંભાથી ખંભો મેળવીને ઊભો રહે. હા બસ મને તમારી પાસે છે ને આ જ આશા હતી. અને હું શું કહું, આમ બહુ ધારવાળું ધાર્યું હોય ને તો મને આપજો. જો વંડામાં પડ્યું છે, સારું કામ કરવાનું હોય ને તો કોઈને પૂછવાનું ન હોય. આ જમણો હાથ કામ કરે ને તો ડાબા હાથને ખબર ન પડે, અને ડાબો હાથ કામ કરે ને તો જમણાને ખબર ન પડે. પણ મને તો એક વાત નથી સમજાતી કે આ મારી બેનનું લફરું આ રાજ્ય હારે કેવી રીતે થયું હશે. હું તો એ જ વિચાર કરીને તૂટી ગયો. હવે એ તો મને થોડી ખબર હોય તારી બેન કઈ રીતે ઘરની બહાર જાતી હોય. હે આ આંખ કેવી રીતે મળી હોય એ કોણ જાણે? કારણ કે આ ગામમાં રાજ્યો લગ્ન થઈ ગયેલો છે, છતાંય તારી બેન ઉપર નજર નાખી, એટલે આને તો છે ને જીવતો મેલતો જ નહીં. અને જો મારીને મારી પાસે આવી ને તારો વાળ વાંકો નહીં થવા દઉં. ભલે ઈ નગર શેઠનો છોકરો રહ્યો, આપણી વગ કઈ ઓછી નથી હો, મૂંઝાતો નહીં. ભલે હા એમ. હાલો તો મને ધાર્યું આપો. હા મારો બેટો હાથમાં આવે ને તો આ જ કવાડા ભેગું છે ને એક ફટકામાં માથું હેઠું નાખી દઉં. હા સારું છું તમે અહીંયા જ મળી ગયા. આ તમારી ઘરે જ આવતો હતો, કારણ કે તમારો દીકરો છે એટલે તમને તો ભાળ હોય જ ઈ ક્યાં ગયો છે એમ. અરે નાના જો મહેન્દ્ર, અમને કોઈ વસ્તુની ખબર નથી, સમજ્યા? તું અમારા ગામનો છો, અને અને રાજ આપણા ગામની દીકરીને લઈને ભાગી ગયો છે ને, અને શું કર્યું છે, ક્યાં છે, એ મને કોઈ જાતની ખબર નથી. જુઓ નરેશભાઈ, તમે આ ગામના છે ને મોભાદાર માણસ છો, નગર શેઠ છો, જમીનદાર છો. આ તમારો દીકરો જે છોડીને લઈને ભાગી ગયો છે ને
એ ખાલી આ ગામની સોડી નથી, મારી મંગેતર છે. એની હારે હું સોરીના 4 ફેરા ફરવાનો હતો. હા, હું વાત જાણું છું કે જલ્પા તારી મંગેતર છે, પણ જો આ બાબતે મને કાંઈ ખબર નથી, અને અમે હોતે ગુતવી સીવી મને મારી પાઘડી ઉછાળી છે એની આખા ગામમાં, તો હું મને એ સારું લાગ્યું છે. અરે મને દુઃખ દે, અરે મને દુઃખ થયું. અને પાછો રાજના લગ્ન થઈ ગયા છે. એની વહુ છે ને અહીંયા મારી ઘરે બેઠી છે, તો એ આખો દી રોવે છે કે મારો ધણી પરાઈ છોકરીને લઈને ભાગી ગયો. હવે મારે એને હસવી કે પછી આ રાજની ભાળ ગોતવી? મારે તો દુઃખના ડુંગર છે અત્યારે, એમ કરીને તોય હાલે. દુઃખના ડુંગર તો તમારી માથે ઓછા પડ્યા છે, કારણ કે તમારો તો દીકરો છે. આ ગામમાં છે ને મારે કોઈને મોઢું દેખાડ્યા જેવું નથી રહ્યું. બધાય કહે છે કે મહેન્દ્ર, તારામાં હું એવી ખામી હતી કે આ તારી થનાર વહુ આ બીજાના છોકરાને લઈને વહી ગઈ, અને એ તે પરણેલા. હે, અરે આવા સંસ્કાર આપ્યા છે તમે કે પરસ્ત્રી ઉપર નજર નાખે? લગ્ન થઈ ગયા હોવા છતાંય. અરે ક્રોધ તો મને આવે છે, સમજા? હળગું છું અંદરથી, આખો હળગું છું. મને એમ થાય છે કે રાજ ભલે મારો દીકરો રહ્યો, ગમે ત્યાં મળે ને આના કુહાડીથી એની માથું વાઢી નાખું, એટલો છે ને મને ક્રોધ આવે છે. ક્રોધ તો મને આવે છે, પણ હવે આ ક્યારનો ગોતું છું. જો એક વખત હાથમાં આવી જાય ને તો તમારો દીકરો તો કદાચ તમારી શરમે મૂકી હોતે ને દઉં, પણ આ જલ્પા છે ને એ મારા ઘરની આબરૂ છે. આ મારી આબરૂ મારા હાથમાં આવી જાય ને એટલે મારે બીજું કાંઈ જ નથી જોતું. જો મહેન્દ્ર, એ જ્યારે મળશે ને ત્યારે આપણને બધી વાતની ખબર પડી જાય અને બધા હારાવાના થઈ જાય. બસ એકવાર એ મળવો જોઈએ. પણ હજી મારે એક વસ્તુ તને કહેવાની છે. બોલો ની. મેં એ વાત સાંભળી છે કે અશોકને તે રૂપિયા આપ્યા છે, અને રૂપિયાના બદલામાં તે એને બેન તારું શક પણ કર્યું છે. જુઓ નગર શેઠ, આ મારો ને અશોકનો આપસી મામલો છે. મેં એને રૂપિયા આપ્યા, નાનો માણસ છે. એના બદલામાં કદાચ એની બેન સુખી ઘરમાં જાતી હોય તો મેં શું ખોટું કર્યું છે? હું એની યારે લગ્ન કરવાનો છું, કાંઈ જોર જબરજસ્તી કરીને તો મારા ઘરમાં નથી લાવવાનો ને. જો જોર જબરદસ્તી ન કરવાનું હોય, અને ખાલી આપણે એની બેન જલ્પાનો વિચાર જાણવાનો છે. કારણ કે હું નગર શેઠ છું, અને જલ્પા છે ને એ મારા ગામની દીકરી, એટલે એ મારી જ દીકરી કહેવાય. એટલે જલ્પાને રાજ મળી જાય ને પછી આપણે એનો ખાલી વિચાર જાણવાનો છે. એ એમ કે હા, હું રાજી ખુશીથી આ મહેન્દ્રાને લગ્ન કરવા તૈયાર છું, તો કાંઈ વાંધો નથી. પણ જો એની મરજી ન હોય તો અરે છે ને એવી રૂપિયાના જોરે, રૂપિયાના દબાણથી એની યારે લગ્ન ન કરવાનો હોય. આ શું કર્યું કે ખબર? નબળા માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો કહેવાય. હા, હું જે કરું એ નબળા માણસના મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. અને તમારો દીકરો નગર શેઠનો દીકરો છે, એટલે એ જે કરે એ હંધી વાત બરાબર. આ પરણિત હોવા છતાં બીજાની સ્ત્રીને લઈને ભાગી જાય, એ એને સારું કામ કર્યું, અને હું જે કરું એ ખરાબ. એમ? અરે એણે ખરાબ જ કામ કર્યું છે. એણે કાંઈ તમે તારે સારું કામ નથી કર્યું. બીજાની બેન દીકરીઓ લઈને ભાગી જાવ એટલે એ સારું ન કહેવાય, પણ એણે તો ખરાબ કર્યું છે, માની લે. પણ તું તો સમજદાર છો, તો તારી એની મરજી જાણવી પડે. હા, એની મરજી હોય. અને અશોકની મને ખબર છે, એ બિચારો નબળો માણસ છે, સમજ્યા? એને માંડ એનું કરે છે, તો હવે એ કાંઈ રૂપિયા પાછા તને દઈ નહીં શકે. અને એના બદલામાં તું એમ કહેતો કા મને મારા રૂપિયા આપ, કા તારી બેન આપ, તો એ ખોટું કહેવાય. એમ આવું ન કરાય તારે. હાસું કે ખોટું જે હોય એ હું કાંઈ નથી જાણતો. આ તમારો દીકરો આ મારી થનાર વહુને લઈને ભાગી ગયો છે ને, એ વાતનો મને રંજ છે. આ હજી એ જલ્પા હારે હું સોરીના 4 ફેરા ફરવા હાટું તૈયાર છું. પણ એક વાત મારી છે ને નગર શેઠ, કાન ખોલીને સાંભળી લેજો. આ 15 દીનો વખત આપું છું. આ 15 દીની અંદર તમારા દીકરાને ને મારી થનાર વહુને હાજર કરી દેજો, નકર છે ને આનું પરિણામ સારું નહીં આવે. બા, હવે મારાથી આ સહન નથી થતું, એટલે મેં એક નિર્ણય લઈ લીધો છે. અને હવે આ ઘરમાં મારે કેટલો વખત બેહવું, એટલે હવે મેં નક્કી કર્યું છે કે તમારા દીકરા હારે મારે છૂટું લઈ લેવું છે, અને હું ગમે ત્યાં જતી રહું. આ કેવી વાત કરો છો તમે? છૂટા છેડા? હા, હજી લગન આપણને એ નથી ખબર પડી કે રાજ ક્યાં ગયો છે, એની કોઈ ભાડ નથી મળી, અને તમે છૂટું લેવાની વાત કરો છો? આ યોગ્ય નથી. જો હો વાતની એક વાત,
મને એટલી ખબર પડે છે કે અટાણે જે કંઈ પણ નિર્ણય લઈએ ને એ સમજી વિચારીને લેવાનો હોય. આમ ખોટી ઉચાપત નહીં કરવાની, ઉપાધિ નહીં કરો. જો આ છૂટું એ કોઈ વાતનો ઉકેલ નથી. બા કેટલો વખત થયો છે, 2-5 દી હોય તો બરાબર છે. 1 મહિનો થવા આવ્યો અને તમે કહો છો કે એનો કોઈ પતો નથી. ઓલી છોકરીનો પણ પતો જ નથી ને, અને હંધાઈને સામું દેખાય જ છે કે એને લઈને ભાગી ગયા છે. બાકી જો કંઈક મુસીબતમાં હોત ને તો 2-5 દિવસમાં પાછા આવ્યા હોત. અને હું નથી ઈચ્છતી કે હવે હું કોઈ ઉપર બોસ બનીને રહું, અને કોઈના મેણા પણ મારાથી હવે સહન નથી થતા. હંધાઈ લોકો મને એવું જ કહે છે કે તારો ધણી તને મૂકીને પરસ્ત્રી હારે ભાગી ગયો છે. અંદાય ભલે કે, પણ મને ખબર છે કે મારો દીકરો જ્યાં લગન મળશે નહીં ને ત્યાં લગન હું કોઈની વાતને હાસી માની નહીં. જો જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ જે નથી થવાનું ને એ થઈ રહ્યું છે. તમે આટલી ધીરજ રાખી છે તો થોડો સમય કાઢી લ્યો ને. કોઈના માટે ન વિચારો તો કાંઈ નહીં, અમારા માટે તો વિચારો. મેં અને તમારા હરાએ તમારી હારે કાંઈ ખોટું નથી કર્યું. તમારી હારે હંમેશા પોતાની દીકરી જેવું રાખ્યું છે. તો પછી ઝાઝું નહીં, થોડી વાર તો વિચારો કે અમે તમારું ખોટું નહીં કરીએ, અમે તમારું સારું જ કર્યું. જરાક તો વિચાર કરો. હું લગ્ન કરીને તો તમારા દીકરાને આવી હતી ને બા, તમને જ લગ્ન કરીને નથી આવી. હવે કદાચ તમે મારી યાર 10 ગણું ખરાબ કરો ને તો પણ મને દુઃખ ન થાય, પણ તમારા દીકરાએ જે મારી યાર દગો કર્યો છે ને એ દગો મારાથી સહન નથી થતો. સારે મારું થળિયું જ હળી ગયું છે, એ જ ખરાબ નીકળું તો તમારા લોકો હારે રહીને મને શું ફાયદો છે? તમે કદાચ મને હથેળીમાં હાંસવો, દીકરીની જેમ રાખો, પણ મારું થળિયું જ મારી હારે નથી તો મને શું ફાયદો રહીને અહીંયા? તમારી હંધી વાત માનું છું કે મારા દીકરાએ અટાણે જે કર્યું છે એનાથી તમને બહુ ત્રાસકો લાગ્યો છે. પણ જીજ્ઞા બહુ, તમે વિચાર તો કરો કે રાજ તમને આટલો પ્રેમ કરતો હતો, એ કાંઈ તમારી હારે આવું કરી શકે? તમારે એ તો વિચાર કરવો. તો એવી તે એની કઈ મજબૂરી હતી કે એ મને આટલો પ્રેમ કરતા હતા તો પણ મને મૂકીને પરસ્ત્રી હારે વયા ગયા? આ શું કહું ને તો બસ મારા મગજમાં એક જ વિચાર આવે કે એનો પગ પણ કેમ ઉપડો હશે કે પોતાની પત્નીને મૂકીને બીજી સ્ત્રી જોડે જતા. એ જ કહું છું ને બેટા કે હજુ લગન આપણને ક્યાં ખબર છે કે રાજ જ એની અસ્કાની બેનને લઈને ભાગ્યો છે. જો વાતની એક વાત, મને મારા ભગવાન પર પૂરેપૂરો ભરોસો છે કે મારી વહુ હારે એ ન્યાય જ કરશે, ક્યારે અન્યાય નહીં કરે. અને એટલે જ કહું છું કે તમે મૂંઝાવ નહીં, અંધુય સારું થઈ જાય. આટલો સમય રોકાણા છો ને તો થોડો ઘણો સમય ઓર, અને જો તમને કંઈક એવું લાગતું હોય ને તો થોડા દાડા તમારા પિયર જતા આવો, જેથી કરીને તમારા મનને પણ હળવાશ રહે. રાજ, આપણે ક્યાં સુધી અહીંયા રહેવાનું છે અને આપણા ગામ ક્યારે જવાનું છે? જો જલ્પા, હજી છે ને હજી આ વાત થાળે નથી પડી. જ્યાં સુધી આ વાત થાળે નહીં પડે ને ત્યાં લગી તો આપણે અહીં રહેવું જ પડશે. તું જો આમ હિંમત હારી જાય ને તો આ જંગમાં આપણે હારી જાવ. એટલે તું હિંમત ન હાર. હું શું ને તારી હારે, ક્યાં તને એકલી મૂકું છું? હા, 24 કલાક તારી હારે રહું છું. હા, તને હુંની આશ ન આવે ને એટલા માટે જ તો હું આ જંગે ચડ્યો છું. રાજ, મને ખબર છે કે તમે મારી રક્ષા કરો છો, પણ કેટલો વખત થઈ ગયો છે. જો મારી વાત સાંભળ, ઘણી વાર રણ મેદાનમાં પડતા હોઈએ છીએ ને ત્યારે નક્કી નથી થતું કે આ જંગ ક્યાં સુધી હાલ છે. ઘણી વાર જંગમાં શરણાગતિ પણ સ્વીકારવી પડે છે અને શહીદ પણ થવું પડે છે. તો એમ સમજી લે કે આપણે અત્યારે એક એવી જંગ લડી રહ્યા છીએ ને એનો કોઈ અંત આવશે ને, અને ક્યારે અંત આવશે ને એ આપણને ખબર નથી. એટલે તું છે ને ખોટી ચિંતા કરીમાં, જ્યાં લગાય આ બધું થાળે ન પડે ને ત્યાં લગન આપણે કોઈની નજરમાં નથી આવવાનું. એ તો તું જાણે છો ને. હંધુય જાણું છું, પણ રાજ, હા, તમે મારી પાછળ આટલા હેરાન થાવશો ને એ મારાથી નથી જોવાતું દુઃખ. જો તું મારી ચિંતા ન કર.
મેં એમનેમ કયા જંગ હાથમાં નહીં લીધી હોય. મેં બધોય વિચાર કર્યો છે કે આનું પરિણામ શું આવશે, અને પરિણામની હું પરવા કરતો નથી. એ તુંય સારી રીતે જાણે છે. આપણે હારે રમીને મોટા થયા છીએ. તું મારો સ્વભાવ સારી રીતે જાણે છે. તને ખબર છે ને કે હું એક પરિણીત પુરુષ છું, છતાં પણ આ જંગમાં તારી હારે છે. તો પછી તું શું કામ ઉપાધિ કરે છે? મને ખબર છે, મને એ જ વાતની ચિંતા થાય છે કે આ તમારી પત્ની બિચારી શું વિચારતી હશે. એ તો ઉપાધિ કરતી હશે ને, અને એને એમ થતું હશે કે મારો પતિ પરાઈ સ્ત્રીને ભગાડીને લઈ ગયો. સો તું એની ઉપાધિ કરીમાં આ થોડોક વખત તો એ વિચાર છે, અને એ તે અટાણે એના માવતરને ન્યા છે. એ હું જાણું છું. ગમે સ્ત્રી હોય પોતાના પતિને બીજી સ્ત્રી સાથે ક્યારે સરખાવી ન શકે કે બીજા સાથે ન જોઈ શકે. આમાં મારી પત્નીનો પણ કાંઈ દોષ નથી, કારણ કે મેં કામ જ એવું કર્યું છે એટલે મારી પત્ની તો એવું વિચારવાની જ છે. પણ જ્યારે સત્યની જાણ એને થશે ને ત્યારે એ પણ સમજી જશે. એટલે તારે એની ચિંતા કરવાની જરૂર નથી. એટલે તમારી પત્ની અત્યારે માવતર છે? હા, સ્વાભાવિક છે કે જેનો ધણી ભરાઈ સ્ત્રીને લઈને ભાગ્યો હોય એની પત્ની તો રિહામણે જ હોય ને. કોના આધારે ન્યા રહે? એ મારા આધારે તો પરણીને મારા ઘરે આવી હતી. જ્યારે હું જેને મૂકીને વહી આવ્યો તો એ બિચારીનું કોણ? એટલે સ્વાભાવિક છે કે એ એના માવતર જ હોય. પણ તું એની ચિંતા ન કર, હું એને વખત આવે સમજાવી દઉં. જો રાજ, મારું કહેવાનું એ છે કે તો આપણે છે ને હા તમારી પત્ની પાસે અત્યારે ના 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 ના, આપણે બે જવું જોઈએ. નહીં 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 નહીં, મારી વાત સાંભળ. હજી સમય નથી આવ્યો. જેવો સમય આવશે ને એટલે આપોઆપ આપણે ત્યાં પહોંચી જઈશું. જો અત્યારે જઈશું ને તો આપણી આ પાથરેલી ભાજી છે ને આપણે સમેટવી પડશે. એટલે તું થોડી ધીરજ રાખ. જો આમ અધીરી ના બન. જલ્પા, આ બધું મેં તારા માટે કર્યું છે, તું જાણે છે ને. આ તારા માટે આવડું મોટો જંગ આદરી દીધો છે, અને આ જંગમાં તું જ મને હરાવવા ઊભી થઈ છો. હા, થોડો એટલો વખત ખમીશો ને તો હવે થોડોક વખત ખમી જાય. હા, બધું ઠરીથામ થવાની તૈયારી જ છે હવે. પણ જો હા તમારી પત્ની માવતર છે, એ બિચારી કેટલી દુખી હશે. એને આપણે જઈને સાચી હકીકત જણાવી દઈએ. જણાવીશું એને, સાચી હકીકત જણાવીશું. પણ સમય આવવા દે. અત્યારે તારે વધારે વિચારવાની જરૂર નથી. હાલ હવે ઘર ભેળા થાય. હા, જો મારી પર ભરોસો રાખ. મેં તને કહ્યું છે ને, તું ચિંતા નહીં કર. મારી પર વિશ્વાસ છે ને તને? તો પછી ચાલ. હવે તો જીવવું કઠણ થઈ ગયું છે. ગામમાં જાઓ બધાય મને એક જ પ્રશ્ન કરે, હે તમારા રાજા આવું કર્યું? ક્યાં તમે અને ક્યાં એ રાજ? બોલો, અસકો જ્યારે મળે ને ત્યારે કે જો નગર શેઠ, મારી બેનને તમે ગમે ત્યાંથી ગૂંચી જો. મારી બેન વગર હું અધૂરો છું. હવે એ ગમે ત્યારે મળે ને ત્યારે આનો આ પ્રશ્ન કરે. મહેન્દ્ર મળે એક જ ફરિયાદ કરતો હતો, બસ જલ્પા મારી મંગેતર છે અને તમારો દીકરો એને લઈને ભાગી ગયો છે. પછી મેં એને સાંત્વના આપી, તું જરીક નિરાશ રહે, મને હોતે આ ખટકેશ છે. પણ શું કરું, રાજ મળતો નથી. જો મળે ને તો એનું ડોકું વાળી નાખું. જો અંધી વાત હાચી, પણ આપણો દીકરો રાજ કઈ હાલતમાં છે, ક્યાં ગયો છે, શું છે પરિસ્થિતિ, કોઈ વાતનું આપણને ભાન જ નથી કે જાણ જ નથી. આ ભાડ પડે તો આપણે કાંઈક કરી શકીએ. અને મને ખબર નહીં, મને એવો વિશ્વાસ છે કે રાજ છે ને એ અસ્કાની બેનને લઈને નથી ભાગ્યો. ખબર છે, આ થોડી વાર પહેલાં જીજ્ઞા વહુએ જીદ પકડીને બેઠા છે કે મારે હવે છે ને તમારા દીકરા હારે છૂટા છેડા લઈ લેવાશે. એ છે કે એકના બેન જ થતા. અને સૌથી વધારે તો હેરાનગતિ એ વાતની છે કે આ રાજ છે એ સમજવા તૈયાર નથી કે અરે સિગ્ના બહુ છે કે સમજવા તૈયાર નથી. હું કરવું ને હું નહીં. ને રાજના કોઈ સમાચાર મળતા નથી. ગામમાં હંધાઈ પૂછે છે કે હે રાજે આવું કર્યું, રાજે આવું કર્યું. જેમ તમને લોકો સવાલ કરે છે ને એમ મને કરે છે. મારે કોને હું જવાબ દેવો ને મને કાંઈ સમજ નથી પડતી. જો તું આવી રીતે જિજ્ઞાઓ આમ કહેતા હોય ને, તું એને જરીક સમજાવજે હો. એક તો રાજ બીજા ગામની દીકરી લઈને ભાગી ગયો છે, અને આ જિજ્ઞાઓ જો આવું પગલું ભરશે ને
તો આપણે તો આ જીવવું આરામ થઈ જાય આ ગામમાં છૂટાછેડા લેવા. જોકે એમાં જીજ્ઞાઓનો કોઈ વાંક નથી, વાંક છે ને આપણા દીકરાનો જ છે. એ આવું એણે પગલું ભર્યું ત્યારે જીજ્ઞાઓને આવો વિચાર આવે ને. હું એ જ કહું છું કે આપણો દીકરો આવું ન કરે. આ જીજ્ઞા વહુને ખોટો વિચાર આવી રહ્યો છે. મને ખબર છે ને આપણો દીકરો ખોટું કામ કરે એવો નથી, પણ નક્કી કોઈક મુસીબતમાં ફસાઈ ગયો છે તો જ આવી કંઈક વાત થાય, બાકી આવું થાય નહીં. તું કેવી વાત કરશો? હાવ દીવા જેવું ચોખ્ખું છે કે રાજ જલપાને લઈને ભાગી જશે. હાવ સુખી વાત છે ને. અને જો એવું હોય કંઈક મજબૂરી એની હોય તો એ આપણને તો કહી શકે ને. આપણને કઈ વાત નથી કરી એણે. એટલે આ તું જેમ તારો દીકરાનું ઉપરાણું લેશો ને એ હાવ એટલે હાવ ખોટું જ છે. એની એવી કોઈ એવું રાજ કરે જ તે સમજ્યા? તું એમ કેમ વિચાર કરશો કે આપણો દીકરો રાજ એવું કરે જ નહીં? ચલો માની લીધું કે રાજે એવું કર્યું, પણ આપણને એના કોઈ ખબર અંતર તો મળવા જોઈએ. હાલો તમે કહો છો એ માની લઉં એકવાર, પણ ક્યાં છે ક્યાં ગયો છે આટલા દીથી કોઈ ભાડ નથી મળી, અને પછી અચાનક કેમ માની લેવું કે રાજે આવું કંઈક કર્યું જ હશે? જો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે જ્યાં લગન સત્ય સામે ન આવે ને ત્યાં લગન હંધી ધારણાઓ ખોટી. ધારણા તો આપણે કાંઈ પણ બાંધી લઈએ, પણ એ સાચી તો હોવી જોઈએ ને. કે બધી ધારણાઓ આપણે કહીએ એ સાચી થોડી હોય. અને રહી વાત અસ્કાન બેનની, મહેન્દ્ર હારે એના લગ્ન નક્કી થયા છે, તો હંધી વાત જાણ્યા વગર આપણે આવી રીતે એ ન કરી શકીએ. અને મને ખબર છે કે આપણો રાજ જીજ્ઞા વહુને કેટલો પ્રેમ કરતો હતો. એ અચાનક આવો નિર્ણય થોડી લે. પુરુષ જાતનું છે ને કાંઈ નક્કી નથી સમજ્યા? કાંઈ એટલે કાંઈ નક્કી નથી. અને આવા હોય ને આવા જે પેટ મેલા હોય ને આપણા રાજ જેવા, એ અંદરથી કાંઈક અલગ વિચારતા હોય, બહારથી કાંઈક અલગ વિચારતા હોય. અને તું એમ કહેશો કે આપણે આમ કેમ માની લેવું? કાંઈ સમાચાર તો છે નહીં. તો એ કે આપણને કંઈક ફોન કરે કે હું અહીંયા સુખી છું, જલપારે ખુશ છું, મારી કોઈ ઉપાધિ નહીં કરતા, એવો ફોન કરે આપણને. એટલે એ છે ને એ તું કહે ને હાવ ખોટું છે, એને એવું પગલું ભર્યું જ હોય. એ હા બાપા, તમે કહો છો ને એ વાત અત્યારે હા માની લઉં, બસ બીજું તો હું. તું તારા પિયર કેમ આવતી રહી? પેલા તો તમે કયું મોઢું લઈને મારી પાસે આવ્યા છો? એ પણ આને લઈને. હા, તમને જરાય શરમ ન આવી કે તમે શું કર્યું શું ના કર્યું? મારે હારે દગો કર્યો, પછી લગ્ન શું કામ કર્યા? જો તમને આ છોકરી ગમતી હતી તો શું કામ લગ્ન કરીને તમે મારી જિંદગી બરબાદ કરી? કયો શું કામ બરબાદ કરી? બસ કરો તો. બસ, તું જે હોય તને બોલવાનો હક નથી અમારા બે વચ્ચે. જો કે હવે તો અમે બે માણા રહ્યા જ નથી, પતિ પત્ની રહ્યા જ નથી ને. કારણ કે તમારી પત્ની તો કોઈ બીજી છે. મને તો એક જ વાત નથી સમજાતી કે તમને રાખવામાં મેં હું ખોટ રાખી, હું કમી રાખી કે તમે આવું પગલું ભર્યું? એકવાર પણ તમે વિચાર ન કર્યો મારો? હું મારું હંધુય મેલીને તમારી પાસે આવી હતી, પણ મેં આવી આશા નથી રાખી કે તમે મારી હારે આવડો મોટો દગો કરશો. અને તને પણ જરાય શરમ ન આવી કે એક પત્નીના પતિને લઈને તું ભાગી ગઈ? આ દુનિયામાં છોકરા ઓછા હતા કે તને મારો એકનો જ ઘરવાળો મળ્યો? કે પછી અમારા રૂપિયા જોઈને તું આવી હતી કે મારો પતિ ભોળો છે, તું જેટલા રૂપિયા માગી એટલા તને દઈ દે હે? બસ, આના કરતા તું 10 ગણી હારી છું. કોકને જઈને પૂછો કે મારી પહેલી બેડી હારી છે કે બીજી ભાગેડોને લઈને ભાગ્યો એ બેડી મારી હારી છે? બસ, એટલે દુનિયા તમને કે હું બસ કરાવો છો. હું જે બોલું છું ને એ હંધુય સાચું જ બોલું છું. મને બસ કરાવતા પહેલા તમે તમારા ચરિત્ર ઉપર જોઈ લ્યો કે તમે એક સ્ત્રી સાથે સાચું કર્યું છે કે ખોટું કર્યું. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે, તમારે આની સજા ભોગવવી જ પડશે. બસ કરો તમે. તમને સાચી હકીકતની ખબર નથી. ખબર છે, હંધી ખબર છે, મને એકને નહીં આખા ગામને ખબર છે. અને તમારો ભાઈ જ આવ્યો તો અમારા ઘરે કેવા કે મારો પતિ એને લઈને ભાગી ગયો છે. મને તો એ નથી સમજાતું કે હજી તમારે મને કેટલું દુઃખ દેવું છે? હજી કેટલું દુઃખ દેવા તમે આને લઈને અહીં આવ્યા છો મારી પાસે? જો તમે મારી એક વખત વાત સાંભળી લ્યો. તમે
અમારી વચ્ચે કોઈ જ એવો સંબંધ નથી કે તમારા સંબંધમાં કોઈ મુશ્કેલી આવે. વાહ વાહ, ખોટું બોલવાની પણ કઈ હદ હોય છે. તમારા વચ્ચે એવો સંબંધ નથી તો લઈને ભાગ્યા હુકમ મારા ધણીને ઈ કયો ને. એ તો મને બચાવવા માટે ભાગ્યા છે ને અમારે ભાઈ બેન સમાન છીએ અમે. અમારી વચ્ચે કોઈ જ એવો સંબંધ નથી બેન. જો મારી વાત સાંભળ. ભાઈ બેનનો સંબંધ કયો ભાઈ પોતાની બેનને લઈને ભાગે? જો તું હકીકત જાણતી નથી. આ જલ્પાને હું મારી હાગી બહેનથી વિશેષ માનું છું. હા, એની જિંદગી નરક ન બની જાય ને એટલે હું એને લઈને ભાગ્યો હતો. હા, એના ભાઈએ પેલા મહેન્દ્ર પાસેથી રૂપિયા લીધા હતા અને રૂપિયાના બદલામાં એ આ જલ્પા હારે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. જો જલ્પાના લગ્ન ત્યાં થઈ જાત ને તો એની જિંદગી નરક બની જાય. એટલે એને બસાવવા હાટું જ હું થોડો વખત માટે એને લઈને ભાગ્યો હતો. બાકી હું તારા હમ ખાઈને કહું છું, અમારા વચ્ચે એવા કોઈ સંબંધ નથી. અમે હગા બહેન ભાઈથી પણ વિશેષ સંબંધ છે. તે મને પારખવામાં ભૂલ કરી જીવું, પારખવામાં ભૂલ કરી. પણ તો તમે મારાથી હુકામાં વાત છુપાવી? તમારે મને વાતની જાણ તો કરવી હતી ને. અને એમ હતું કે હું કોઈ પણ પગલું ભરીશ ને તો મારી ઘરવાળી મારા ઉપર ક્યારેય શંકા નહીં કરે. મેં તો એક ગામની દીકરીની આબરૂ બચાવવા હાટું આ પગલું ભર્યું હતું. પણ મારી જગ્યાએ કદાચ તમે હોત ને અને મેં પણ આવી રીતે કર્યું હોત ને તો તમારા મગજમાં પણ 17 વિચાર આવી જાત. તમારે આ વસ્તુ કરવી જ હતી ને તો તમે મને કીધું હોત તો હું તમને સાથ આપત, તમારી હારે ઊભી રહેત. સો મને ખબર છે કે તારી જગ્યાએ કોઈ પણ હોય ને તો આવું જ વિચારે. હું તને કાંઈ દોષ નથી દેતો, પણ દોષ તો આ બિચારીના કિસ્મતનો છે કે એની હારે આવી ઘટના ઘટવાની હતી. સાચું કહું ને તો તારા પ્રત્યે મારો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી અને થશે પણ નહીં. હું જેટલો પ્રેમ તને પહેલાં કરતો હતો ને એનાથી બમણો કરું છું. આ બિચારીએ મને કીધું હતું કે તમે મારા ભાભીના બધી વાત કરી દો, પણ મેં કીધું જો એને વાત કરીશું ને તો રખીને એના મોઢામાંથી વાત નીકળે તો ગામમાં ફેલાઈ જશે ને આપણી બધી બાજી બગડી જાય. બસ ને, તમને ખબર છે કે અત્યાર સુધી કોઈ દિવસ મારા મોઢામાંથી કઈ વાત નીકળી છે? તે આ વાત નીકળે. કઈ પરિસ્થિતિમાં તમારી હારે નથી ઊભી રહી, કઈ પરિસ્થિતિમાં તમારો સાથ નથી આપ્યો. અને તમે એ પણ જાણો છો કે તમે આ પગલું ભર્યું તો મારા ઉપર હું વીતી છે. પૂછી લેજો તમારા બાને જઈને કે દિવસ અને રાત કેમ ગયા છે. એકવાર તો મરવા પણ વહી ગઈ હતી અને છૂટું કરવાનો પણ નિર્ણય લઈ લીધો તો મેં. ભાઈ મને આપણા ગામ મને જવા દે. તમારા બે વચારે હળ બનાવ બને છે ને મારી હિસાબે થાય છે ને. શો જલ્પાબેન, હવે તમે ઉપાધિ કરો માં. હું પણ તમારી લોકોની હારે જ ઊભી છું. અને હવે મહેન્દ્ર તો મહેન્દ્રને આખું ખાનદાન આવી જાય ને, એની હાથ પેઢીઓ આવી જાય ને તો પણ તમારો વાળ વાંકો નહીં કરે. એને જવાબ કેમ દેવો ને એ મને બહુ સારી રીતે આવડે છે. હવે સો બેન, આ જંગનું એલાન મેં જ કર્યું હતું ને, આ જંગમાં છેલ્લે સુધી તને મૂકી જાય અને તારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે. હલો હાજા, આ વાતનો ફેસલો આપણે ટૂંક સમયમાં જ કરી નાખવાનો છે. ટૂંક સમયમાં નહીં, હાજર જ ને અત્યારે. હાલો ઘરે, હાલો. અશોકભાઈ તમે? અશોકભાઈ વાળીના આવી ગયું એમ ને? મારી બેન ક્યાં છે? જો તમારી બેન જ્યાં પણ છે ને ત્યાં બહુ સુરક્ષિત છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. સુરક્ષિત વાળીના હું તને છે ને પ્રેમથી કહું છું. આ તો છે ને તું મને હું ગોતતો તો ત્યારે મળ્યો નહીં, બાકી હું ધાર્યું લઈને જ ફરતો હતો, તારા કટકા કરી નાખત. આ તો આવી ગયો તો સારું થયું. જો અશોકભાઈ તમારે એવું ખોટું વિચારવાની જરૂર નથી. હા, ખોટું વિચારવાની જરૂર નથી. તમારી બેન છે ને બહુ હેમખેમ છે. અને જુઓ હું તમારી હારે વાત કરવા જ આવ્યો છું. હું વાત કરવીશ તારે? હે, અત્યાર સુધી મારી જિંદગી આવતી ઝેર કરી નાખી હતી અને મારી બેનની અરે જો મેં તમારી બેન હારે કાંઈ નથી કર્યું. સાનો મનો રે, હું તને ઓળખું છું. મને પહેલા તો તું બહુ ભોળો લાગતો. એમ નહીં, તારી આવી હારી બાયડી છે તોય ભાઈ લફરા કરતા શરમ નથી આવતી. અશોકભાઈ બોલોમાં જરા મર્યાદા રાખજો. હું કોઈ એવો ખરાબ માણસ નથી કે કોઈ બેન દીકરી ઉપર ખરાબ નજર કરું. મારે ઘરે પણ પત્ની છે
હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું. તો પછી બહાર ફાફા ન મરાય. અશોકભાઈ બોલો, મર્યાદા રાખો. મર્યાદા મર્યાદા હા, તે મારી બેનને ભોળવીને અને એની હારે એ મેં તમારી બેન હારે એવું કોઈ કામ નથી કર્યું જેવું તમે વિચારી રહ્યા છો. અને તું કેવો હલકટ ભાઈ છો, શરમ નથી આવતી તને? હગી બેનને વેચી દેતા જરા શરમ ન આવી? હે એમ મારી બેન છે તો હું ગમે એ કરું. અને તું એમ કહેશો કે ભાગી ગયા તા અને મને તો વાત કાંઈ સમજ નથી પડતી. નહીં પડે, તને સમજ નહીં પડે. જે ભાઈ પોતાની બેનને વેચી નાખતો હોય ને એવા કપાતર ભાઈને કાંઈ સમજ નહીં પડે. તને શરમ ન આવી? તારી બેનને ઓલા મહેન્દ્રને વેચી દેતા? હે મારો બનાવી છે બરોબર. એ હા જો તારી બેનને લઈને ભાગવાનું કારણ ઈ મહેન્દ્ર જ છે. હા તે મહેન્દ્ર છે એટલે હા હે? એટલે તું તારે દુશ્મની મહેન્દ્ર હારે હતી ને મારી બેનને હું કામ પગાડી? એને હારે મારે લગ્ન કરાવવાના હતા એટલે તને બધી ખબર જ હતી એમ ને? જો મારી વાત સાંભળ, હું મહેન્દ્ર કોઈ મારો દુશ્મન નથી, પણ મારા ગામની કોઈ બેન દીકરી ખોટી જગ્યાએ ફસાઈ જાય અને એની આબરૂ હારે કોઈ ખિલવાડ કરે ને તો પછી હું છે ને જોઈ ન રહું. કદાચ તારી બેન તને નહીં વાલી હોય પણ મને વાલી છે. તારી બેનને તું જેટલી બેન માને છો ને એટલી હું પણ એને મારી બેન જ માનું છું. અશોક, મને કહેતા બહુ શરમ આવે છે કે તું મારા ગામનો છો. હા, થોડાક રૂપિયાની લાલચમાં તે તારી બેનને ઓલા નરાધમના હવાલે કરી દીધી. હે મારી વાત સાંભળ, આ રૂપિયાના બદલામાં બેનને વેચતા તને જરાય શરમ ન આવી? મારી મજબૂરી હતી. હું મજબૂરી હતી તારી? હું મજબૂરી હતી હું તે રૂપિયાના બદલામાં વેચી જ નાખી છે એને. હું હમણાં જુગારે સડી ગયો તો બહુ રૂપિયા હારી ગયો તો અને મારે જીવા બાપાને બહુ ઝાઝા રૂપિયા દેવાના હતા. જો હું એને રૂપિયા ન આપું ને તો એ મને મારી નાખે એમ હતા. એટલે હું મહેન્દ્ર પાસે ગયો અને એને મેં એમ કીધું કે મને રૂપિયા આપો, તમે કયો એમ કરે. એ કે તારી બેન હારે હું લગ્ન કરી અને પૈસા નહીં આપે તો હું પરાણે લગ્ન કરી. મેં કીધું મેં તો એ હા પાડી દીધી હતી. જો રૂપિયા સટ્ટામાં તું હાર્યો અને દાવ ઉપર તારી બેનને લગાડી, જરાય વિચાર ન આવ્યો? મારી મજબૂરી હું હતી મજબૂરી વાળી? અને મને તો જીવા બાપા મારી જ નાખત. અરે મરી જવાય પણ બેનની આબરૂ હાટુ થઈને મરી જવું પડે ને તો મરી જવાય. તો પછી મારી બેન હારે ઈ કાક કરત તો ઈ બીકે મેં જીવું છું. જો ગામની બહેનું દીકરીઓને બસાવવા હાટુ જો આવડો મોટો જંગ ખેલતો હોય ને તો પછી તારા જેવાથી અને મહેન્દ્રથી દૂર લઈ જતા. જો મારી વાત સાંભળી લે. પેલા તો હું તમારા પગે પડું છું કે તમે મારી બેનનો જીવ બસાવ્યો અને મારી બેન ક્યાં છે અત્યારે? જો તું ચિંતા ન કર અને આમ અધીરો ન થા. તારી બેન છે ને એક સુરક્ષિત જગ્યાએ છે, અહીંથી ઘણી દૂર છે. હું એને લઈને અહીંયાથી 100 કિલોમીટર આગો મારા ભાઈબંધના ઘરે વયો ગયો હતો. હું કામ ખબર છે, જો હું ન જાત ને તો તું મહેન્દ્ર એને પરણાવી દે અને જલપાની જિંદગી જાહેર થઈ જાત. જલપાએ દિલથી મને ભાઈ માન્યો છે. તો મારી બહેનની આંખ માહુડ આવે ને એ કદાચ તું જોઈ શકે, બાકી હું ન જોઈ શકું. જો મારી વાત સાંભળ, મહેન્દ્રના હવાલે એને નથી કરવાની. એના જેટલા રૂપિયા હશે ને એટલો એના મોઢા ઉપર મારી દે. આ વાતની જાણ મને ગયા પછી થઈ. જો પહેલાં ખબર હોત ને તો હું અહીંયા જ એના રૂપિયાના મોઢા પર મારી દે. જો અશોક, તારે હવે ફિકર કરવાની જરૂર નથી. તારી બેનને લઈને હું અહીંયા આવી ગયો છું અને સત્યની જાણ બધી મને થઈ ગઈ છે. મારે એને મળવું છે. હાલો ને. તને મળાવી હે તે અને ઓલા નરાધમને એના કર્મોની સજાય આપીશ. એ કઈ કરશે નહીં ને? હું બેઠો છું ને એ કાંઈ નહીં કરે. હા, મારી બેન પાસે લઈ જાઉં પેલા. હા, અંધી વાત તો ખબર પડી ગઈ. હું તમને કહેતી હતી ને જીજ્ઞા બહુ કે રાજ એવું કોઈ કામ કરી જ ન શકે. મને વિશ્વાસ છે મારા દીકરા પર. પણ બા, તમે મારી જગ્યાએ હોત તો તમારા મનમાં પણ આવા પ્રશ્ન આવત કે ન આવત? જલ્પા દીકરી, તારે મને તો કેવી જોઈએ ને આ વાત. જો આવો બધો પ્રકોપ હોય મહેન્દ્રનો તો તારે મને વાત કરાય. હું મરી ગયો તો, પણ આવી રીતે ન કરાય. રાજ ક્યાંક બેન બેન બેન
મને માફ કરજે હો. હું હાવ અભાગ્યો ભાઈ છું. હાવ કે હું મારી બેનને વેચવા બેઠો હતો. આ તો સારું થાય આનું કે એણે મારી આંખો ઉગાડી. રાજા તે જે કર્યું ને બહુ સારું કામ કર્યું. અને હસકા તું એમ કહેશો કે હું અભાગ્યો ભાઈ છું? અરે તું અભાગ્યો ભાઈ નથી, તું કપાતર ભાઈ છો, કપાતર. અરે મારા તારી હગી બેન ને વેચવા નીકળ્યો, તને શરમ ન આવી? હજી મને જી કેવું હોય લઈ કયો. નાલાયક, તને મને તો એમ થાય છે કે તારા ટાટિયા ભાંગી નાખું અને આ ગામની બહાર કાઢી મૂકું. કાઢી મૂકો. હસમભાઈ, મને તો એ ના સમજાણું કે અજય બને તમને હાથમાં રાખડી બાંધીને રક્ષા કરી, એ જ હાથે તમે તમારી બેનની રક્ષા ન કરી હેગા? ન કરી શકે. અમુક લોકો છે ને એ ખાલી દેખાડવા માટેના ભાઈ હોય છે. અરે તારી હગી બેન હતી, હા, તે લેણું કર્યું, તે રૂપિયા માંગ્યા, તો તારે એકવાર હા તારા શેઠને વાત કરાય. હા, આમને હંધાઈનું ભલું કર્યું છે, પણ નહીં, તે તો મહેન્દ્રની હંધી વાત માની લીધી. પણ હું કેવું જેઠાણી, હું સુગારમાં રૂપિયા જેટલા હારી ગયો તો કે હું કોઈને છે ને વાત કરી કોઈ એમ નહોતો. પછી મેં બીજા પૈસા લીધા હતા, એણે છે ને મને મારી નાખવાની ધમકી આપી. તો મરી જવાય, પણ બેનને સોદો ક્યારેય ન કરાય. તું મને કહેતો હતો ને કે હવે રાજ મળ્યો ને રાજ જો એટલે તમે એનું માથું વાટી નાખું. હવે રાજા એનું માથું વાટી નાખતો અત્યારે. અરે નહીં, એ તો મારા માટે છે ને ભગવાન માનું ને એ છે. પણ તું છે ને તારી બેન માટે રાક્ષસ તો રાક્ષસ. બસ હવે છે ને હંધાઈ નાટક બંધ કર. અને આને શરમ હોય જેને પોતાની બેનને આ રૂપિયા માટે વેચી દીધી, અને આવા અવગુણો ભરેલા છે. હા, આ જુગાર સટ્ટા હંધાઈ રમવા માટે આ બેનો દીકરીઓની જિંદગીને દાવ પર લગાડવાની. અને મહેન્દ્રને કોણ નથી ઓળખતું? હવે એનાથી ડરવાની કાંઈ જરૂર નથી. એ તારું કાંઈ નહીં બગાડી શકે. તમને ખબર છે એ મને કેવી કેવી વાત કરતો હતો. મને તો એકદમ હાચી વાત કરતો હતો. ક્યાં છે મારી મંગેતર? હે, હાલ મેકલી દે મારી હારે. નહીં. હા, તારી મંગેતર ખૂટલ શરમ નથી આવતી? રૂપિયાના બદલામાં બેનું દીકરીઓની ઇજ્જત માંગે છે. હે? કોઈએ ઇજ્જત નથી માંગી. એનામાં રૂપિયા દેવાની તેવડ નહોતી ને એટલે લગ્ન કરવાનો હતો એની હારે. અને તને એટલી બધી વાલી હોય ને તો દઈ દે મારા રૂપિયા એટલે હું વયો જાઉં. મળી જાય તને, તારા રૂપિયા મળી જાય. આ રૂપિયાના બદલામાં કોઈની બેન દીકરી લગ્ન કરવા. એક કામ કર, રૂપિયા હું તને તારે જોવે એટલે આપું. તારી બેન ને અશોકરે પરણાવી દે. હોત ને તો આવું જરૂર કરત, કારણ કે મને રૂપિયો વાલો છે, મારે બેન જ નહીં. અરે નરાધમ, પાપી રાક્ષસ, તું હું બોલેસ? તને એનું ભાન છે? હા, કોકની કે તારી પોતાની બેન માટે આવું બધું તારી જીભડી કેમ ઉપડે છે? રૂપિયા ને રૂપિયા તને તારા મળી જાય. સમજો. મારો ધણી જો એક સ્ત્રીની ઇજ્જત બતાવવા માટે પોતાની આબરૂને પણ બદનામ કરી શકતો હોય ને, તો હું એની પત્ની છું. એટલે એનો સાથ આપવા માટે, એક સ્ત્રીની ઇજ્જત બતાવવા માટે હું પણ કાંઈ પણ કરી શકું છું. જા, તને તારા રૂપિયા મળી જશે. હાંજ સુધીમાં તારા રૂપિયા તારી પાસે આવી જશે. નહીં આવ્યા ને બેન તો સમજી લેજો તમે. બેન શબ્દ તારા મોઢામાંથી હાલો નથી લાગતો નરાધમ. કેમ કે તને તારી પોતાની બેનની ના પડી હોય તો બીજાની બેનને બેન કહેવાનો તને કઈ ફાયદો નથી. અને મહેન્દ્ર, બા, મારા જે ઘરેણા છે ને એ તમારા દીકરાને આપજો. દાગીના વેચી હા નરાધમના હંધાઈ રૂપિયા ભરી દે. હા તે દઈ દેજો. ઘરેણા વેચો કે ઘર વેચો, હું મારા રૂપિયાનો ધણી, મારે બીજા કોઈ હારે કાંઈ લેવા દેવા. અલા એ બહુ બોલ્યો. હા, મારા ઘરમાં આવીને મારી જ બેનો દીકરીઓને ને વહુઓને તું મન ફાવે એવું બોલી જાય. હજુ લગન તને ખબર નથી કે જલપા પર કે આ જીજ્ઞા વહુ પર કોઈ પણ રીતે તે ખોટું કામ કર્યું ને તો હવે હું નહીં મેલું. હા, રૂપિયાનો પૂજારી, રૂપિયાની ભૂખ છે ને, અલા મળી જાહે રૂપિયા તને તારા. પણ નીકળ અહીંયાથી તારું આ કાળું મોઢું લઈને. અને મહેન્દ્ર, રૂપિયા તો અશોકે લીધા હતા ને તારી આગળ, તો એની લઈ જવાય ને. એની બેનનો હું કામ સોદો કરે છે? જો મોટા ભાઈ, આવા નફટ માણસો હોય ને એ રૂપિયા હાટું ગમે એટલા નીચે પડી શક્યા છે. હાલ નિકાલ, આન લગીમાં તારા રૂપિયા આવી જાય. અને ફરી વાર અમારી બેનના માર્ગમાં આવ્યો ને
ગળું વાટી નાખતા વાર નહીં લાગે. જા, કાંઈ વાંધો નહીં, રૂપિયા આપી દેજે. નીકળ ને હવે. અને જીજ્ઞાઓ રાજ તમે બે આજ મારી માથું ઊંચું કરી દીધું. જો તું આ બીજાની બેન દીકરીઓની આબરૂ બસાવવા જો તું તારી ઇજ્જત દાવ ઉપર લગાડી દેતો હો અને તારી પત્ની જીજ્ઞા પોતાના ઘરેણા જો વેચી શકતી હોય તો હું તો તમારો બાપ છું. તમારે ઘરેણા વેચવાની કોઈ જરૂર નથી. આપણે આપણી જમીન છે ને એ વેચીને આપણે એની ઇજ્જત બચાવી લેવું. તો બાપુજી જમીન તો આપણી માં છે, આપણો રોટલો છે હાસો, એટલે એને ના વેચાય. અને મારા દાગીના થોડા કઈ અંદર તિજોરીમાં પડ્યા વહુ, વહુ. ડબલ થાય. વહુના દાગીના ગીરવે મૂકવાના કે વેચવાની જરૂર નથી. છે એટલા રૂપિયા. જો અને નહીં હોય ને તો તમારા બાપુજીએ મારા ઘણાય ઘરેણા કરાવ્યા છે. આ ઘરની ગામની દીકરી માટે જો ઘરેણા વેચવા પડે ને તો વેચી દેવું, પણ તમે લોકો ઉપાધિમાં કરો. અને રહી વાત અસ્કા તારી, તું એક પણ શબ્દ બોલતો નહીં. હા, મારી વાત સાંભળો. આ 1 વીઘો મારે છે જ ને, એ હું એને દઈ દઉં તો બસ બસ કર હવે. પણ આ 1 વીઘો આપીને ભૂખે મરવું છે? જો, હજી જલપાબેનને પરણાવવાની છે, હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. અને હવે ફરી વાર આવી ભૂલ ક્યારેય ન કરતો. તારે રૂપિયાની જરૂર પડે ને તો આ ઘરના દરવાજા તારી માટે હંમેશા ખુલ્લા છે. તો ફરી વાર આવું કર્યું ને તો હું ભૂલી જાય કે તું જલપાનો ભાઈ છો. હું કોઈ દી નહીં કરું. અને હવે તમે એને બેન માનીશ છે ને તો હું રહી જ છે ને તમે જ ગોતી દેજો બસ. અને હું છે ને બેન હવે કોઈ દી તને કાંઈ નહીં કહું હો. ભાઈ તારી પાસેથી ને એક ઇજાઝત લેવા માંગુ છું. બોલ ને બેન. હું આ ભાઈને રાખડી બાંધી શકું? કેમ નહીં, મારી કરતા તો વધારે ઈ તારો ભાઈ છે. હું તો અભાગ્યો ભાઈ છું. મને તું ભાઈ માનતી નહીં. હું ખાલી ઘરે રહી. બસ કરો હવે, બસ કરો. જે થવાનું હતું એ થઈ ગયું. કાળ વીતી ગયો છે, હવે શુભ સોગડિયું બેસી ગયું છે. એટલે હવે છે ને આ વાત કરવાનો કોઈ ફાયદો નથી. જા, બેનને અંદર લઈ જા.